ओम नमो भगवते वासुदेवाय। 10मो अध्याय श्री कृष्णनु द्वारिकागमन। शौनकजीए पूछ्યું, हे सुतजी, જેમની ભોગો પ્રત્યે બિલકુલ અનાસક્તિ છે તેવા ધાર્મિકોમાં શ્રેષ્ઠ મહારાજ યુધિષ્ઠિર પોતાની પૈતૃક સંપત્તિને હડપ કરી જવા ઈચ્છતા આતતાઈઓનો સંહાર કરીને પોતાના ભાઈઓ સાથે કઈ રીતે રાજ્ય શાસનમાં પ્રવૃત્ત થયા અને તેમણે કયા કયા કામો કર્યા। ત્યારે સુતજી કહે છે કે સમસ્ત સૃષ્ટિને ઉજ્જીવિત કરનારા ભગવાન શ્રી હરિ પરસ્પરના કલહ અગ્નિથી દાજેલા એવા કુરુવંશને પુનઃ અંકુરિત કરીને તથા યુધિષ્ઠિરને તેમના રાજ્ય સિંહાસન પર બેસાડીને ઘણા જ પ્રસન્ન થયા। ભીષ્મ પિતામહના અને ભગવાન શ્રી કૃષ્ણના ઉપદેશના શ્રવણથી તેમના અંતઃકરણમાં વિજ્ઞાનનો ઉદય થયો અને ભ્રાંતિ મટી ગઈ। ભગવાનના આશ્રય રહીને તેઓ સમુદ્ર પર્યંત સમસ્ત પૃથ્વીનું ઇન્દ્રની જેમ શાસન કરવા લાગ્યા। ભીમસેન વગેરે ભાઈઓ તેમની આજ્ઞાનું પૂર્ણરૂપે પાલન કરતા હતા। યુધિષ્ઠિરના રાજ્યમાં આવશ્યકતા અનુસાર યથેષ્ટ વરસાદ થતો હતો। પૃથ્વીમાં સઘળી અભિષ્ટ વસ્તુઓ પેદા થતી હતી। મોટા મોટા અડણવાળી હુષ્ટપુષ્ટ ગાયો ખૂબ દૂધ આપતી હતી। નદીઓ, સમુદ્ર, પર્વતો, વનસ્પતિઓ, વેલીઓ અને ઔષધિઓ એ સૌ પ્રત્યેક ઋતુમાં યથેષ્ટપણે પોતપોતાની વસ્તુઓ રાજાને આપતા હતા। અજાતશત્રુ મહારાજ યુધિષ્ઠિરના રાજ્યમાં કોઈ પણ પ્રાણીને ક્યારેય પણ આધિ વ્યાધિ થતા ન હતા કે દૈવિક, ભૌતિક અને આધ્યાત્મિક ક્લેશો પણ થતા ન હતા। પોતાના બાંધવોનો શોક દૂર કરવા માટે અને પોતાની બહેન સુભદ્રાની પ્રસન્નતા માટે ભગવાન શ્રી કૃષ્ણ કેટલાક મહિનાઓ સુધી હસ્તિનાપુરમાં જ રહ્યા। ત્યાર પછી જ્યારે તેમણે રાજા યુધિષ્ઠિર પાસેથી દ્વારકા જવાની અનુમતિ માગી ત્યારે રાજાએ તેમને હૃદય સરસા ચાંપીને સ્વીકૃતિ આપી। ભગવાન તેમને પ્રણામ કરીને રથ પર સવાર થયા। કેટલાક લોકોએ તેમને આલિંગન કર્યું અને કેટલાક લોકોએ પ્રણામ કર્યા। તે સમયે સુભદ્રા, દ્રૌપદી, કુંતી, ઉત્તરા, ગાંધારી, ધૃતરાષ્ટ્ર, યુયુત્સુ, કૃપાચાર્ય, નકુળ, સહદેવ, ભીમસેન, ધૌમ્ય, સત્યવતી વગેરે સૌ મૂર્છિત જેવા બની ગયા। તેઓ સારંગપાણી ભગવાન શ્રી કૃષ્ણનો વિરહ સહી શક્યા નહીં। ભગવત ભક્ત સત્પુરુષોના સંગથી જેમનો દુઃસંગ છૂટી ગયો છે તે વિચારશીલ મનુષ્ય ભગવાનના મધુર મનોહર સુયશને એકવાર પણ સાંભળી લે છે તો પછી તેને છોડવાની કલ્પના પણ નથી કરતો। એ જ ભગવાનના દર્શનથી અને સ્પર્શથી તેમની સાથે વાર્તાલાપ કરવાથી તથા સાથે જ સુવા, ઉઠવા અને બેસવા તેમજ ભોજન કરવાથી જેમનું સંપૂર્ણ હૃદય તેમને સમર્પિત થઈ ચૂક્યું હતું તે પાંડવો ભલા તેમનો વિરહ કેવી રીતે સહી શકે? તેમનું ચિત્ત શ્રી કૃષ્ણમાં જ ચોટેલું હતું। તે બધા અનિમેષ નેત્રે ભગવાનને જોતા રહીને સ્નેહ બંધનથી બંધાઈને જ્યાંને ત્યાં દોડી રહ્યા હતા। ભગવાન શ્રી કૃષ્ણ જવા માટે ઘરમાંથી જ્યારે નીકળ્યા તે સમયે તેમના બાંધવોની પત્નીઓની આંખો ઉત્કંઠાવશ ઉભરાતા આંસુઓથી ભરાઈ આવી। પણ એવા ભયથી કે ક્યાંક યાત્રાના સમયે અપસુકન ન થઈ જાય તેમણે ઘણી મુશ્કેલીથી આંસુ રોકી લીધા। ભગવાનના પ્રસ્થાન સમયે મૃદંગ, શંખ, ભેરી, વીણા, ઢોલ, રણશિંગા, ધુંધુરી, નગારા, ઘંટ, દુંદુભીઓ વગેરે વાદ્યો વાગવા લાગ્યા। ભગવાનના દર્શનની લાલસાથી કુરુવંશની સ્ત્રીઓ અટરાઈઓ પર ચડી ગઈ અને પ્રેમ, લજ્જા તેમજ સ્મિતયુક્ત દ્રષ્ટિથી ભગવાનને જોતી જોતી તેમના પર પુષ્પોની વર્ષા કરવા લાગી। તે સમયે ભગવાનના પ્રિય સખા વાકડિયા વાળવાળા અર્જુને પોતાના પ્રિયતમ શ્રી કૃષ્ણનું શ્વેત છત્ર પોતાના હાથમાં લઈ લીધું કે જે છત્રમાં મોતીઓની ઝાલર લટકતી હતી અને જેનો હાથો રત્નોનો બનેલો હતો। ઉદ્ધવ અને સાત્યકી ઘણા વિચિત્ર ચામર ઢોળવા લાગ્યા। માર્ગમાં ભગવાન શ્રી કૃષ્ણ પર પુષ્પોની વર્ષા થઈ રહી હતી। અત્યંત મનોહર દ્રશ્ય હતું। જ્યાંને ત્યાં બ્રાહ્મણોએ આપેલા સત્ય આશીર્વાદ સંભળાતા હતા।
તે બધા આશીર્વાદ સગુણ ભગવાનને તો અનુરૂપ જ હતા, કારણ કે તેમનામાં બધું જ છે, પરંતુ તે નિર્ગુણને અનુરૂપ ન હતા, કારણ કે તેમનામાં કોઈ પ્રાકૃત ગુણ નથી. હસ્તિનાપુરની કુલીન રમણીઓ સ્ત્રીઓ કે જેમનું ચિત્ત ભગવાન શ્રી કૃષ્ણમાં રમમાણ હતું, તેઓ માહો માહે સૌના કાન અને મનને આકૃષ્ટ કરનારી વાતો કરી રહી હતી. તેઓ અંદરો અંદર કહી રહી હતી, સખીઓ, આ એ જ સનાતન પરમ પુરુષ છે કે જેઓ પ્રલયના સમયે પણ પોતાના અદ્વિતીય નિર્ગુણ સ્વરૂપમાં સ્થિત રહે છે. તે સમયે સૃષ્ટિના મૂળ એવા આ ત્રણેય ગુણ પણ રહેતા નથી. જગદાત્મા ઈશ્વરમાં જીવો પણ લીન થઈ જાય છે અને મહત્તત્વ વગેરે સમસ્ત શક્તિઓ પોતાના કારણભૂત અવ્યક્તમાં સૂઈ જાય છે. તેમણે જ ફરીથી પોતાની કાલ શક્તિને પ્રેરિત કરીને પોતાના અંશભૂત જીવોને અને તેમને મોહિત કરનારી માયાને પ્રગટ કરી તથા સૃષ્ટિનું નિર્માણ કરનારી પ્રકૃતિનું અનુસરણ કર્યું, અને જેનું કોઈ નામરૂપ ન હતું તેને નામરૂપ આપવાની ઈચ્છાથી તથા જીવોને ભોગ પદાર્થો ઉપલબ્ધ કરવાની ઈચ્છાથી તે જ અનેક રૂપોમાં થઈ ગયા, અને વ્યવહારને માટે તેમના કર્મોનું વિધાન કરનારા શાસ્ત્રોનું નિર્માણ કર્યું. આ જગતમાં જેમના સ્વરૂપનો સાક્ષાત્કાર જીતેન્દ્રિય યોગીઓ પોતાના પ્રાણોને વશ કરીને ઉત્કટ ભક્તિથી પ્રફુલ્લિત નિર્મળ હૃદયમાં કરતા રહે છે, વાસ્તવમાં તેમની ભક્તિથી જ અંતઃકરણની પૂર્ણ શુદ્ધિ થઈ શકે છે, નહીં કે યોગ વગેરેથી. હે સખી, વાસ્તવમાં આ એ જ છે કે જેમની સુંદર લીલાઓનું ગાન વેદોમાં અને બીજા ગોપનીય શાસ્ત્રોમાં વ્યાસ વગેરે રહસ્યવાદી ઋષિઓએ કર્યું છે. જેવો એક અને અદ્વિતીય ઈશ્વર છે અને પોતાની લીલાથી જગતનું સર્જન, પાલન અને સંહાર કરે છે, પરંતુ તેનામાં આસક્ત થતા નથી. જ્યારે તામસી બુદ્ધિના રાજાઓ અધર્મથી પોતાનું જીવન નિર્વાહ કરવા લાગે છે, ત્યારે આ જ પરમાત્મા સત્વગુણ સ્વીકારીને ઐશ્વર્ય, સત્ય, વૃત, દયા અને યશ પ્રગટ કરતા રહીને સંસારના કલ્યાણ માટે યુગે યુગે અવતાર ધારણ કરે છે. અહો, આ યદુવંશ પરમ પ્રસન્નીય છે, કારણ કે લક્ષ્મીપતિ પુરુષોત્તમ શ્રી કૃષ્ણે જન્મ લઈને આ વંશને સન્માનિત કર્યો છે. તે પવિત્ર મધુવન પણ અત્યંત ધન્ય છે કે જેને તેમણે પોતાના શૈશવમાં અને કિશોરાવસ્થામાં ઘૂમી ફરીને સુશોભિત કર્યું છે. ઘણા હર્ષની વાત છે કે દ્વારકાએ સ્વર્ગના યશને તિરસ્કારીને પૃથ્વીના પવિત્ર યશને વધાર્યો છે. કેમ ન હોય, ત્યાંની પ્રજા પોતાના સ્વામી ભગવાન શ્રી કૃષ્ણને કે જેઓ ખૂબ પ્રેમપૂર્વક મંદ મંદ સ્મિત વેરતા રહીને પોતાને કૃપા દ્રષ્ટિથી જુએ છે, તેમને નિરંતર નિહાળતી રહે છે. હે સખી, જેમનું આમણે પાણી ગ્રહણ કર્યું છે તે સ્ત્રીઓએ અવશ્ય વ્રત, સ્નાન, હવન વગેરે વડે આ પરમાત્માની આરાધના કરી હશે, કારણ કે તેઓ વારંવાર આમના એ અધરામૃતનું પાન કરે છે કે જેના સ્મરણ માત્રથી જ વ્રજબાળાઓ આનંદથી મૂર્છિત થઈ જતી હતી. સ્વયંવરમાં શિશુપાલ વગેરે મદોન્મત રાજાઓનું માનમર્દન કરીને આ જેમને પોતાના બાહુબળથી લાવ્યા હતા તથા જેમના પુત્રો પ્રદ્યુમ્ન, શાંબ, આંબ એ વગેરે છે, તે રૂક્મિણી વગેરે આઠે પટરાણીઓ તથા ભૌમાસુરને મારીને લવાયેલી આમની જે હજારો અન્ય પત્નીઓ છે, તેઓ વાસ્તવમાં ધન્ય છે, કારણ કે આ બધીઓએ સ્વતંત્રતા અને પવિત્રતાથી રહિત સ્ત્રી જીવનને પવિત્ર અને ઉજ્જવળ બનાવી દીધું છે. એમના મહિમાનું શું કહેવું, કેમ કે એમના સ્વામી સાક્ષાત કમલનયન ભગવાન શ્રી કૃષ્ણ છે કે જેઓ અનેકવિધ પ્રિય ચેષ્ટાઓથી અને પારિજાત વગેરે પ્રિય વસ્તુઓની ભેટથી એમના હૃદયમાં પ્રેમ તથા આનંદની અભિવૃદ્ધિ કરતા રહીને ક્યારેય એક ક્ષણ માટે પણ એમને છોડીને દૂર જતા નથી. હસ્તિનાપુરની સ્ત્રીઓ આ પ્રમાણે વાતચીત કરી રહી હતી ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ મંદ સ્મિત અને પ્રેમપૂર્ણ દ્રષ્ટિથી તેમનું અભિનંદન કરતા કરતા ત્યાંથી વિદાય થઈ ગયા. અજાત શત્રુ યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણના રક્ષણ માટે હાથી, ઘોડા, રથ અને પાયદળ સેના તેમની સાથે મોકલી. તેમને સ્નેહવશાત એવી શંકા થઈ આવી હતી
કે ક્યાંક રસ્તામાં કોઈ શત્રુ એમના પર આક્રમણ ન કરી દે. સુદૃઢ પ્રેમને કારણે કુરુવંશી પાંડવો ખૂબ દૂર સુધી ભગવાનની સાથે ગયા. તે બધા તે સમયે ભાવિ વિરહથી વ્યાકુળ થઈ રહ્યા હતા. ભગવાન શ્રી કૃષ્ણે તેમને ખૂબ આગ્રહ કરીને વિદાય કર્યા અને પોતે સાત્યકી, ઉદ્ધવ વગેરે પ્રેમી મિત્રોની સાથે દ્વારકા ભણી પ્રયાણ કર્યું. હે શૌનકજી, તેઓ કુરુજાંગલ, પાંચાલ, શૂરસેન, યમુનાનો તટવર્તી પ્રદેશ બ્રહ્માવર્ત, કુરુક્ષેત્ર, મત્સ્ય, સારસ્વત અને મધુધન્વ દેશને પાર કરીને સૌવીર અને આભીર દેશની પશ્ચિમે આનર્ત દેશમાં આવ્યા. તે સમયે અધિક ચાલવાને કારણે ભગવાનના રથના ઘોડા થોડાક થાક્યા હતા. માર્ગમાં ઠેર ઠેર લોકો ઉપહાર વગેરે વડે ભગવાનનું સન્માન કરતા હતા. સંધ્યાકાળ થતાં તેઓ રથ પરથી ભૂમિ પર ઉતરતા અને જળાશય પર જઈને સંધ્યા વંદન કરતા. આ તેમની દિનચર્યા હતી. પહેલા સ્કંદ અંતર્ગત શ્રી કૃષ્ણ દ્વારિકા ગમન નામનો 10મો અધ્યાય સમાપ્ત. જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 11મો અધ્યાય. દ્વારકામાં શ્રી કૃષ્ણનું રાજાને યોગ્ય સ્વાગત. સૂતજી કહે છે, શ્રી કૃષ્ણે પોતાના સમૃદ્ધ આનર્ત દેશમાં પહોંચીને ત્યાંના લોકોની વિરહ વેદનાને ઘણે ભાગે શાંત કરતા રહીને પોતાનો શ્રેષ્ઠ પાંચજન્ય નામનો શંખ વગાડ્યો. ભગવાનના હોઠોની લાલીથી લાલ જેવો ભાસતો શ્વેત વર્ણનો શંખ વગાડતી વખતે તેમના કરકમળોમાં એવો શોભાયમાન થતો હતો કે જાણે લાલ રંગના કમળ પર બેસીને કોઈ રાજહંસ ઊંચા સ્વરે મધુર ગાન કરી રહ્યો હોય. ભગવાનના શંખનો તે ધ્વનિ સંસારના ભયને દૂર કરનારો છે. તે ધ્વનિ સાંભળીને તમામ પ્રજા પોતાના સ્વામી શ્રી કૃષ્ણના દર્શનની લાલસાથી નગરની બહાર નીકળી આવી. ભગવાન શ્રી કૃષ્ણ આત્મારામ છે. તેઓ પોતાના આત્મલાભથી જ હર હંમેશ પૂર્ણ કામ છે. તો પણ જેમ લોકો ઘણા આદરથી સૂર્યને જે દીપદાન કરે છે તેવી જ રીતે અનેક પ્રકારની ભેટોથી પ્રજાએ શ્રી કૃષ્ણનું સ્વાગત કર્યું. સૌના મુખ કમળ પ્રેમથી ખીલી ઉઠ્યા. તેઓ હર્ષ ગદગદ વાણીથી સૌના સુહૃદ અને સંરક્ષણ ભગવાન શ્રી કૃષ્ણની બરાબર એવી જ સ્તુતિ કરવા લાગ્યા કે જેવી રીતે કોઈ બાળક પોતાના પિતા સાથે પોતાની કાલી બોલીમાં વાતો કરે છે. હે સ્વામી, અમે આપના તે ચરણ કમળોને હર હંમેશ પ્રણામ કરીએ છીએ કે જેમની વંદના બ્રહ્મા, શંકર, સનકાદિ અને ઇન્દ્ર શુદ્ધા કરે છે. જેઓ આ સંસારમાં પરમ કલ્યાણ ઈચ્છનારાઓ માટે સર્વોત્તમ આશ્રય છે. જેમનું શરણ લેનારનું પરમ સમર્થ કાળ પણ કશું બગાડી શકતું નથી. હે વિશ્વભાવન, આપ જ અમારા માતા, સુહૃદ, સ્વામી અને પિતા છો. આપ જ અમારા સદગુરુ અને પરમ આરાધ્ય દેવ છો. આપના ચરણોની સેવાથી અમે કૃતાર્થ થઈ રહ્યા છીએ. આપ જ અમારું કલ્યાણ કરો. આહા, અમે આપને પામીને શનાથ થઈ ગયા. કારણ કે આપના સર્વ સૌંદર્ય સારભૂત અનુપમ રૂપનું અમે દર્શન કરતા રહીએ છીએ. કેટલું સુંદર મુખ છે, પ્રેમપૂર્ણ સ્મિતથી સ્નિગ્ધ દ્રષ્ટિ. આ દર્શન તો દેવતાઓ માટે પણ દુર્લભ છે. હે કમલનયન શ્રી કૃષ્ણ, જ્યારે આપ પોતાના બંધુ બાંધવોને મળવા માટે હસ્તિનાપુર અથવા તો મથુરા ચાલ્યા જાઓ છો ત્યારે આપના વિના અમારી એક એક ક્ષણ કોટી કોટી વર્ષો જેટલી લાંબી થઈ જાય છે. જેમ સૂર્ય વિના આંખો કશું કરી શકતી નથી, તેમ આપના વિના અમારી દશા એવી જ છે. ભક્તવત્સલ ભગવાન શ્રી કૃષ્ણ પ્રજાના મુખેથી આવા વચનો સાંભળતા સાંભળતા અને પોતાની કૃપામય દ્રષ્ટિથી તેમના પર કરુણાની વૃષ્ટિ કરતા કરતા દ્વારકામાં પ્રવિષ્ટ થયા. જેમ નાગ પોતાની ભોગવતી એટલે કે પાતાળપુરી નગરીનું રક્ષણ કરે છે, તેવી જ રીતે ભગવાનની તે દ્વારિકાપુરી પણ જેમના પરાક્રમની તુલના અન્ય કોઈની પણ સાથે કરી શકાતી નથી, તેવા મધુ, ભોજ, દશાર્હ, અર્હ, કુકુરા, અંધક અને વૃષ્ણિવંશી યાદવોથી સુરક્ષિત હતી.
તે પૂરી સમસ્ત ઋતુઓના સંપૂર્ણ વૈભવથી સંપન્ન તેમજ પવિત્ર વૃક્ષો તથા વેલીઓની કુંજોથી યુક્ત હતી. ઠેક ઠેકાણે ફળોથી ઉભરાતા ઉદ્યાન, પુષ્પ વાટિકાઓ તથા ક્રીડા વન હતા. વચ્ચે વચ્ચે કમળયુક્ત સરોવરો નગરની શોભા વધારી રહ્યા હતા. નગરના ફાટકો, મહેલોના દરવાજા અને માર્ગો પર ભગવાનના સ્વાગત માટે તોરણો બાંધ્યા હતા. ચારે બાજુ ચિત્ર વિચિત્ર રંગબેરંગી ધજા પતાકાઓ લહેરાઈ રહી હતી, જેના થકી તે સ્થળોએ ગરમીનો કોઈ પ્રભાવ પડતો ન હતો. તેના રાજમાર્ગો, અન્ય રસ્તાઓ, બજાર અને ચોક વાળી જોડીને સુગંધિત જળથી સિંચવામાં આવ્યા હતા અને ભગવાનના સ્વાગત માટે વર્ષાવવામાં આવેલા ફલફૂલ, અક્ષત અંકુર ચારે બાજુએ વેરાયેલા હતા. ઘરોના પ્રત્યેક દરવાજા પર દહીં, અક્ષત, ફળ, શેરડી, જળથી ભરેલા કળશ, ઉપહારની વસ્તુઓ, ધૂપ દીપ વગેરે સજાવવામાં આવ્યા હતા. ઉદાર શિરોમણી વસુદેવ, અક્રૂર, ઉગ્રસેન, અદ્ભુત પરાક્રમી બળરામ, પ્રદ્યુમ્ન, ચારુદેશણા અને જાંબવતી નંદન સાંબે જ્યારે એમ સાંભળ્યું કે અમારા પ્રિયતમ ભગવાન શ્રી કૃષ્ણ આવી રહ્યા છે, ત્યારે તેમના મનમાં એટલો બધો આનંદ ઉમટ્યો કે તે બધાએ પોતાના સઘળા આવશ્યક કાર્યો, સૂવું, બેસવું, ભોજન કરવું વગેરે છોડી દીધા. પ્રેમના આવેગથી તેમના હૃદય ઉછળવા લાગ્યા. તેઓ મંગળ શુકન માટે ગજરાજને આગળ કરીને સ્વસ્ત્યયન પાઠ કરતા કરતા માંગલિક સામગ્રીઓથી સુસજ્જિત બ્રાહ્મણોને સાથે લઈને ચાલ્યા. શંખ અને શરણાઈ વગેરે વાજા વાગવા લાગ્યા અને વેદધ્વનિ થવા લાગ્યો. તે બધા હર્ષિત થઈને રથો પર સવાર થયા અને ઘણી આદર બુદ્ધિથી ભગવાનનો સામૈયો કરવા ચાલી નીકળ્યા. ભગવાન પ્રત્યેના પ્રેમને કારણે તેમનામાં મળવા માટેની આતુરતા જોવા મળતી હતી. સાથે જ ભગવાન શ્રી કૃષ્ણના દર્શન માટે ઉત્સુક એવા સેંકડો શ્રેષ્ઠ વારાંગનાઓ કે જેમના મુખ ચમકતા કુંડળોનું તેજ ગાલો પર પડવાથી બહુ જ સુંદર લાગતા હતા, પાલખીઓ પર ચડીને ભગવાનનો સામૈયો કરવા ચાલી નીકળી. ઘણા બધા નટ, નાચનારા, ગાનારા, બિરદ વખાણનારા સૂત, માગધ અને બંદીજનો ભગવાન શ્રી કૃષ્ણના અદ્ભુત ચરિત્રનું ગાન કરતા કરતા ચાલી નીકળ્યા. ભગવાન શ્રી કૃષ્ણ ભાઈ બાંધવો, નાગરિકો અને સેવકોને એમની યોગ્યતા અનુસાર જુદા જુદા મળ્યા અને સૌનું સન્માન કર્યું. કોઈને માથું નમાવીને પ્રણામ કર્યા, કોઈનું વાણીથી અભિવાદન કર્યું, કોઈને છાતીએ લગાડ્યા, કોઈની સાથે હાથ મેળવ્યો, કોઈની સામે જોઈને સ્મિત વેર્યું અને કોઈને કેવળ પ્રેમભરી નજરે નિરખ્યા. જેની જે ઈચ્છા હતી તેને તેવું જ વરદાન આપ્યું. આ પ્રમાણે ચાંડાલ સુધીના સૌને સંતુષ્ટ કરીને ગુરુજનો, સપત્નિક બ્રાહ્મણો અને વૃદ્ધોના તેમજ બીજા લોકોના પણ આશીર્વાદ સ્વીકારતા તથા બંદીજનો તરફથી બિરદાવેલીઓ સાંભળતા સાંભળતા સૌની સાથે ભગવાન શ્રી કૃષ્ણે નગરમાં પ્રવેશ કર્યો. હે શૌનકજી, જે સમયે ભગવાન રાજમાર્ગ પર ચાલી રહ્યા હતા તે સમયે દ્વારકાની કુળકામિનીઓ ભગવાનના દર્શનને જ પરમાનંદ માનીને પોતપોતાની અટારીઓ પર ચડી ગઈ. ભગવાનનું વક્ષસ્થળ મૂર્તિમાન સૌંદર્ય લક્ષ્મીનું નિવાસસ્થાન છે. તેમનું મુખારવિંદ નેત્રો વડે પાન કરવા માટેનું સૌંદર્ય સુધાથી ભરેલું પાત્ર છે. તેમની બાજુઓ લોકપાલોને પણ શક્તિ આપનારી છે. તેમના ચરણ કમળો ભક્ત પરમહંસોના આશ્રય સ્થાન છે. તેમના પ્રત્યેક અંગો શોભાના ધામ છે. ભગવાનની આ છબીને દ્વારિકાવાસીઓ નિત્ય નિરંતર નિહાળતા રહે છે, તો પણ તેમની આંખો એક ક્ષણ માટે પણ તૃપ્ત થતી નથી. દ્વારકાના રાજમાર્ગ પર ભગવાન શ્રી કૃષ્ણ ઉપર સફેદ રંગનું છત્ર શોભતું હતું. સફેદ ચામર ઢોળવામાં આવી રહ્યા હતા. ચારે બાજુથી પુષ્પવર્ષા થઈ રહી હતી. તેમણે પીતાંબર અને વનમાળા ધારણ કરેલા હતા. તે સમયે તેઓ એવા શોભાયમાન લાગતા હતા કે જાણે શ્યામ મેઘ પર એકી સાથે સૂર્ય, ચંદ્ર, ઇન્દ્રધનુષ અને વીજળીથી શોભી રહી હોય. ભગવાન શ્રી કૃષ્ણ સૌથી પહેલા પોતાના માતા પિતાના મહેલમાં ગયા.
ત્યાં તેમણે ખૂબ જ આનંદપૂર્વક દેવકી વગેરે સાથે માતાઓને તેમના ચરણોમાં માથું મૂકીને પ્રણામ કર્યા અને માતાઓએ તેમને પોતાની છાતીએ લગાડીને ખોળામાં બેસાડ્યા. સ્નેહને કારણે તેમના થાનોમાંથી દૂધની ધારા વહેવા લાગી. તેમના હૈયા આનંદ વિહવળ બની ગયા અને તેઓ આનંદના આંસુઓથી તેમનો અભિષેક કરવા લાગી. ત્યાર પછી માતાઓની આજ્ઞા મેળવીને તેઓ પોતાના સમસ્ત ભોગ સામગ્રીઓથી સંપન્ન એવા સર્વશ્રેષ્ઠ ભવનમાં ગયા. તેમાં 16,000 પત્નીઓ માટે અલગ અલગ મહેલ હતા. પોતાના પ્રાણનાથ ભગવાન શ્રી કૃષ્ણને ઘણા દિવસો બહાર રહ્યા પછી ઘેર આવેલા જોઈને રાણીઓના હૃદયમાં ઘણો આનંદ થયો. તેમને પોતાની નજીક જોઈને તેઓ એકાએક ધ્યાન છોડીને ઊભી થઈ ગઈ. તેમણે માત્ર આસનને જ નહીં બલકે તે નિયમોને પણ ત્યજી દીધા કે જે નિયમો તેમણે પતિના પ્રવાસી બનવાને લીધે લીધા હતા. તે સમયે તેમના મુખ પર અને આંખોમાં લજ્જા છવાઈ ગઈ. ભગવાન પ્રત્યેનો તેમનો અંતર્ભાવ હૃદયમાં સમાતો ન હતો ત્યારે તે પ્રગટ થવા ઉછાળા મારતો હતો. તે સર્વપ્રથમ મનોમન નેત્રો દ્વારા આલિંગન આપીને અને પછી પોતાના બાળકોને શ્રી કૃષ્ણના હાથમાં આપવાના બહાને સ્પર્શ આલિંગન દ્વારા વ્યક્ત થયો. હે શૌનકજી, આ શ્રી કૃષ્ણની પત્નીઓના અંતરના પ્રેમનું તો શું કહેવું. શ્રી કૃષ્ણને આલિંગન આપતા તેમની આંખોમાંથી પ્રેમાશ્રુ છલકાયા, જે રોકવા તેઓ અસમર્થ રહી અને એકાએક સરી જ પડ્યા. જો કે ભગવાન શ્રી કૃષ્ણ એકાંતમાં સદૈવ તેમની પાસે રહેતા હતા, તો પણ તેમના ચરણ કમળ તેમને હર પડે નવા ને નવા જ લાગતા હતા. ભલા સ્વભાવથી જ ચંચળ લક્ષ્મી, જેમને એક ક્ષણ માટે પણ કદી છોડતી નથી, એવા ભગવાનના ચરણોના દર્શનથી કોને તૃપ્તિ થશે. જેમ પવન વાંસ વૃક્ષોના સંઘર્ષણથી દાવાનળ ઉત્પન્ન કરીને તેમને બાળી નાખે છે, તેવી જ રીતે પૃથ્વી માટે ભારરૂપ અને શક્તિશાળી રાજાઓમાં પરસ્પર શત્રુભાવ પેદા કરાવીને શસ્ત્ર ધારણ કર્યા વગર જ ભગવાન શ્રી કૃષ્ણે તેમને કંઈ કેટલીય અક્ષોહિણી સેના સહિત એકબીજા વડે મરાવી નાખ્યા અને તે પછી સ્વયં પણ ઉપરામ થઈ ગયા. સાક્ષાત પરમેશ્વર જ પોતાની લીલાઓથી આ મનુષ્ય લોકમાં અવતર્યા હતા અને હજારો રાણીઓની વચ્ચે રહીને તેમણે સાધારણ મનુષ્યની જેમ ક્રીડા કરી. જેમનું નિર્મળ અને મધુર સ્મિત તેમના હૃદયના ઉછળતા પ્રેમ ભાવોને સૂચિત કરનારું હતું, જે કામિનીઓના સરમાળ અવલોકનથી મોહિત થઈને વિશ્વ વિજયી કામદેવે પણ પોતાના ધનુષનો ત્યાગ કર્યો હતો. તે કમનીય કામિનીઓ પોતાના કામવિલાસોથી જેમના મનમાં જરીક પણ ક્ષોભ પેદા ન કરી શકી, તે અસંગ ભગવાન શ્રી કૃષ્ણને પોતાના જેવા જ કર્મ કરતા જોઈને સાંસારિક લોકો સામાન્ય મનુષ્ય સમજે છે. આ તેમની મૂર્ખતા છે. આજ તો ભગવાનની ભગવત્તા છે કે તેઓ પ્રકૃતિમાં સ્થિત હોઈને પણ તેના ગુણોથી કદી લેપાતા નથી. જેમ કે ભગવાનની શરણાગત બુદ્ધિ પોતાનામાં રહેલા પ્રાકૃત ગુણોથી લેપાતી નથી, તે મૂઢ સ્ત્રીઓ પણ શ્રી કૃષ્ણને પોતાના એકાંત સેવી સ્ત્રી પરાયણ ભક્ત જ સમજી બેઠી હતી, કારણ કે તેઓ પોતાના સ્વામીના ઐશ્વર્યને જાણતી ન હતી. બરાબર એ જ રીતે કે જેમ અહંકારની વૃત્તિઓ ઈશ્વરને પોતાના ધર્મથી યુક્ત માને છે. પહેલા સ્કંધ અંતર્ગત શ્રી કૃષ્ણ દ્વારકા પ્રવેશ નામનો 11મો અધ્યાય સમાપ્ત. જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 12મો અધ્યાય પરીક્ષિતનો જન્મ. શ્રી શૌનકજીએ કહ્યું, અશ્વત્થામાએ જે અત્યંત તેજસ્વી બ્રહ્માસ્ત્ર છોડ્યું હતું તેનાથી ઉત્તરાનો ગર્ભનાશ પામ્યો હતો, પરંતુ ભગવાને તેને પુનર્જીવિત કરી દીધો. તે ગર્ભથી ઉત્પન્ન થયેલા મહાજ્ઞાની મહાત્મા પરીક્ષિત, કે જેમને સુખદેવજીએ જ્ઞાનોપદેશ આપ્યો હતો, તેમના જન્મ, કર્મ, મૃત્યુ અને ત્યાર પછી તેમને પ્રાપ્ત થયેલી ગતિ વિશે જો તમને યોગ્ય લાગે તો અમને કહો. અમે ખૂબ શ્રદ્ધાપૂર્વક એ સાંભળવા ઈચ્છીએ છીએ. ત્યારે સૂતજીએ કહ્યું કે ધર્મરાજ યુધિષ્ઠિર પોતાની પ્રજાનું તેને પ્રસન્ન રાખતા રહીને પિતાની જેમ પાલન કરતા હતા.
ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમળોના સેવનથી તેઓ સમસ્ત ભોગોમાંથી નિઃસ્પૃહ થઈ ગયા હતા. હે શૌનકાદિ ઋષિઓ, તેમની પાસે અતુલ સંપત્તિ હતી. તેમણે મોટા મોટા યજ્ઞ કર્યા હતા તથા તેના ફળ સ્વરૂપે શ્રેષ્ઠ લોકોનો અધિકાર પ્રાપ્ત કર્યો હતો. તેમની રાણીઓ અને ભાઈઓ બધા અનુકૂળ હતા. સઘળી પૃથ્વી તેમની હતી. તેઓ જંબુદ્વીપના સ્વામી હતા અને તેમની કીર્તિ સ્વર્ગ સુધી ફેલાયેલી હતી. તેમની પાસે ભોગોની એવી સામગ્રી હતી કે જેના માટે દેવતાઓ પણ લાલાયિત રહે છે. પરંતુ જેમ ભૂખ્યા માણસને ભોજન સિવાયનો બીજો પદાર્થ રૂચતો નથી, તેવી જ રીતે તેમને ભગવાન સિવાયની અન્ય કોઈ વસ્તુ સુખ આપતી ન હતી. હે સૌનકજી, ઉત્તરાના ગર્ભમાં સ્થિત તે વીર શિશુ પરીક્ષિત જ્યારે અશ્વત્થામાના બ્રહ્માસ્ત્રના તેજથી બળવા લાગ્યો, ત્યારે તેણે જોયું કે પોતાની આંખો સામે એક જ્યોતિર્મય પુરુષ ઊભો છે. તે દેખાવમાં તો અંગૂઠા જેવડો જ છે, પણ તેનું સ્વરૂપ ઘણું જ નિર્મળ છે. અત્યંત સુંદર શ્યામ શરીર છે. વીજળી જેવું ચમકતું પીતાંબર ધારણ કરેલું છે. માથા પર સોનાનો મુગટ ઝગમગી રહ્યો છે. તે નિર્વિકાર પુરુષને ઘણી સુંદર લાંબી લાંબી 4 ભુજાઓ છે. કાનોમાં સુવર્ણના કાંતિમાન સુંદર કુંડળ છે. આંખોમાં લાલીમા છે. હાથમાં અંગારા જેવી સળગતી ગદા લઈને તેને વારંવાર ઘુમાવી રહ્યો છે અને પોતે શિશુની ચારે બાજુ ઘૂમી રહ્યો છે. જેમ સૂર્ય પોતાના કિરણોથી ધુમ્મસને ભગાડી મૂકે છે, તે જ રીતે તે એ ગદા વડે બ્રહ્માસ્ત્રના તેજનું શમન કરી રહ્યો હતો. તે પુરુષને પોતાની સામે જોઈને એ ગર્ભસ્થ શિશુ વિચારવા લાગ્યો કે આ કોણ છે. આ પ્રમાણે 10 માસના ગર્ભસ્થ શિશુની સામે જ ધર્મરક્ષક અપ્રમેય ભગવાન શ્રી કૃષ્ણ બ્રહ્માસ્ત્રના તેજનું શમન કરીને ત્યાં જ અંતર્ધાન થઈ ગયા. ત્યાર પછી અનુકૂળ ગ્રહોના ઉદયથી યુક્ત સમસ્ત સદ્ગુણોને વિકસિત કરનારા શુભ સમયે પાંડુના વંશધર પરીક્ષિતનો જન્મ થયો. જન્મ સમયે તે બાળક એટલો તેજસ્વી દેખાતો હતો કે જાણે સ્વયં પાંડુએ જ ફરીથી જન્મ લીધો હોય. પૌત્રના જન્મના સમાચાર સાંભળીને રાજા યુધિષ્ઠિર મનમાં ઘણા પ્રસન્ન થયા. તેમણે ધૌમ્ય, કૃપાચાર્ય વગેરે બ્રાહ્મણો દ્વારા મંગલ વાચન અને જાતકર્મ સંસ્કાર કરાવ્યા. મહારાજ યુધિષ્ઠિર દાનનો યોગ્ય સમય જાણતા હતા. તેમણે પ્રજાતીર્થ નામના મુહૂર્તમાં એટલે કે નાળછેદનના પહેલા જ બ્રાહ્મણોને સુવર્ણ, ગાયો, જમીન, ગામ, ઉત્તમ જાતિના હાથી ઘોડા અને ઉત્તમ અન્નનું દાન આપ્યું. બ્રાહ્મણોએ સંતુષ્ટ થઈને અત્યંત વિનય યુધિષ્ઠિરને કહ્યું કે હે પુરુવંશ શિરોમણી, કાળની દુનિર્વાર ગતિથી આ પવિત્ર પુરુવંશ સમાપ્ત થવામાં જ હતો, પણ તમારા પર કૃપા કરવા માટે ભગવાન વિષ્ણુએ આ બાળક આપીને આ વંશનું રક્ષણ કર્યું છે. તેથી આનું નામ વિષ્ણુરાત થશે. નિસંદેહ આ બાળક સંસારમાં ઘણો જ યશસ્વી, ભગવાનનો પરમ ભક્ત અને મહાપુરુષ થશે. યુધિષ્ઠિરે કહ્યું, હે મહાત્માઓ, આ બાળક પોતાના ઉજ્જવળ યશથી શું અમારા વંશના પવિત્ર કીર્તિ મહાત્મા રાજર્ષિઓનું અનુકરણ કરશે? ત્યારે બ્રાહ્મણોએ કહ્યું, હે ધર્મરાજ, આ બાળક મનુપુત્ર ઇક્ષ્વાકુની જેમ પોતાની પ્રજાનું પાલન કરશે તથા દશરથ પુત્ર ભગવાન શ્રી રામની જેમ બ્રાહ્મણ ભક્ત અને સત્ય પ્રતિજ્ઞ થશે. આ ઉશીનર નરેશ શિબી જેવો દાતા અને શરણાગત વત્સલ થશે તથા યાજ્ઞિકોમાં દુષ્યંત પુત્ર ભરતની જેમ પોતાના વંશનો યશ ફેલાવશે. આ ધનુર્ધરોમાં સહસ્રબાહુ અર્જુન જેવો અને પોતાના દાદા પાર્થ જેવો અગ્રગણ્ય થશે. આ અગ્નિ જેવો દુર્ઘર્ષ અને સમુદ્ર જેવો દુસ્તર થશે. આ સિંહ જેવો પરાક્રમી, હિમાલય જેવો આશ્રય લેવા યોગ્ય, પૃથ્વી જેવો તિતિક્ષુ અને માતા પિતા જેવો સહિષ્ણુ થશે. આ બાળકમાં બ્રહ્મા જેવી સમતા હશે. આ ભગવાન શંકર જેવો કૃપાળુ થશે અને સમસ્ત પ્રાણીઓને આશ્રય આપવામાં લક્ષ્મીપતિ ભગવાન વિષ્ણુ જેવો થશે. આ સમસ્ત સદ્ગુણોનો મહિમા ધારણ કરવામાં શ્રી કૃષ્ણનો અનુયાયી થશે. રંતિદેવ જેવો ઉદાર અને યયાતિ જેવો ધાર્મિક થશે. આ ધૈર્યમાં બલિ જેવો
અને ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યેની દ્રઢ નિષ્ઠામાં પ્રહલાદ જેવો થશે. આ ઘણા બધા અશ્વમેઘ યજ્ઞો કરનારો અને વૃદ્ધોનો સેવક થશે. આના પુત્રો રાજર્ષિ થશે. આ મર્યાદાનું ઉલ્લંઘન કરનારાઓને દંડ દેશે. આ પૃથ્વી માતા અને ધર્મના રક્ષણ માટે કલયુગનું પણ દમન કરશે. આ બ્રાહ્મણ કુમારના શાપને લીધે તક્ષક દ્વારા પોતાના મૃત્યુની વાત સાંભળીને બધા પ્રત્યેની આસક્તિ છોડી દેશે અને ભગવાનના ચરણોનું શરણ લેશે. હે રાજન, આ વ્યાસનંદન શુકદેવજી પાસેથી આત્માના ખરા સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરશે અને અંતે ગંગા કિનારે પોતાના શરીરનો ત્યાગ કરીને ચોક્કસ અભયપ્રદ પ્રાપ્ત કરશે. જ્યોતિષ શાસ્ત્રના વિશેષજ્ઞ બ્રાહ્મણોએ રાજા યુધિષ્ઠિરને આ પ્રમાણે બાળકના જન્મ લગ્નનું ફળ બતાવ્યું અને દક્ષિણા પૂજા લઈને પોતપોતાને ઘેર ગયા. તે જ આ બાળક સંસારમાં પરીક્ષિતના નામે પ્રસિદ્ધ થયો, કારણ કે તે સમર્થ બાળક ગર્ભમાં જે પુરુષનું દર્શન પામી ચૂક્યો હતો તે પુરુષનું સ્મરણ કરતો રહીને લોકોમાં તેની પરીક્ષા કરતો રહેતો હતો કે જોઈએ કે આમાંથી કોણ તે છે. જેમ શુક્લ પક્ષમાં ચંદ્રમા દિવસે ને દિવસે પોતાની કળાઓમાં પૂર્ણ થતો વિકસતો રહે છે, તેવી જ રીતે તે રાજકુમાર પણ પોતાના ગુરુજનોના લાલન પાલનથી રોજે રોજ ક્રમશઃ વધતો રહીને જલ્દીથી પુખ્ત થઈ ગયો. આ દરમિયાન સ્વજનોના વધનું પ્રાયશ્ચિત કરવા માટે રાજા યુધિષ્ઠિરે અશ્વમેઘ યજ્ઞના અનુષ્ઠાન દ્વારા ભગવાનની આરાધના કરવાનો વિચાર કર્યો. પરંતુ પ્રજા પાસેથી વસૂલ કરેલ કર અને દંડની રકમ સિવાયનું અન્ય ધન નહીં હોવાને કારણે તેઓ ભારે ચિંતામાં પડ્યા. તેમનો હેતુ સમજી લઈને તેમના ભાઈઓ ભગવાન શ્રી કૃષ્ણની પ્રેરણાથી ઉત્તર દિશામાં રાજા મરુત્તે અને બ્રાહ્મણોએ છોડેલું ઘણું બધું ધન લઈ આવ્યા. તેનાથી યજ્ઞની સામગ્રી ભેગી કરીને ધર્મપુત્ર મહારાજ યુધિષ્ઠિરે 3 અશ્વમેઘ યજ્ઞો દ્વારા ભગવાનની પૂજા કરી. યુધિષ્ઠિરના નિમંત્રણથી પધારેલા ભગવાન બ્રાહ્મણો વડે તેમનો યજ્ઞ સંપન્ન કરાવીને પોતાના સુહૃદ પાંડવોની પ્રસન્નતા માટે કેટલાક મહિનાઓ સુધી ત્યાં જ રહ્યા. હે શૌનકજી, ત્યારબાદ ભાઈઓ સહિત રાજા યુધિષ્ઠિરની અને દ્રૌપદીની અનુમતિ લઈને અર્જુનની સાથે યદુવંશીઓથી ઘેરાયેલા ભગવાન શ્રી કૃષ્ણે દ્વારકા જવા પ્રસ્થાન કર્યું. પહેલા સ્કંદ અંતર્ગત પરીક્ષિત જન્માદિ ઉત્કર્ષ નામનો 12મો અધ્યાય સમાપ્ત. જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 13મો અધ્યાય વિદુરજીના ઉપદેશથી ધૃતરાષ્ટ્ર અને ગાંધારીનું વનગમન. સૂતજી કહે છે, વિદુરજી તીર્થયાત્રા દરમિયાન મહર્ષિ મૈત્રેય પાસેથી આત્મજ્ઞાન મેળવીને હસ્તિનાપુર પાછા આવ્યા. તેમને જે કંઈ જાણવાની ઈચ્છા હતી તે પૂર્ણ થઈ ગઈ હતી. વિદુરજીએ મૈત્રેય ઋષિને જેટલા પ્રશ્નો કર્યા હતા તેમના ઉત્તરો સાંભળ્યા પહેલા જ શ્રી કૃષ્ણમાં અનન્ય ભક્તિ થઈ જવાને કારણે તેઓ ઉત્તરો સાંભળવામાંથી ઉપરામ થઈ ગયા હતા. હે શૌનકજી, પોતાના કાકા વિદુરજીને આવેલા જોઈને ધર્મરાજ યુધિષ્ઠિર તેમના 4 ભાઈઓ ધૃતરાષ્ટ્ર, યુયુત્સુ, સંજય, કૃપાચાર્ય, કુંતી, ગાંધારી, દ્રૌપદી, સુભદ્રા, ઉત્તરા, કૃપી અને પાંડવ પરિવારના અન્ય સર્વે નરનારીઓ તેમજ પોતાના પુત્રો સહિત અન્ય સ્ત્રીઓ આ બધા ખૂબ જ પ્રસન્નતાથી જાણે મૃત શરીરમાં પ્રાણ આવી ગયા હોય એવો અનુભવ કરતા તેમનું સામૈયું કરવા સામે ગયા. યથા યોગ્ય આલિંગન, પ્રણામ વગેરે દ્વારા સૌ તેમને મળ્યા અને વિરહજનિત ઉત્કંઠાથી આર્દ્ર થઈને સૌએ પ્રેમના આંસુ વહાવ્યા. યુધિષ્ઠિરે આસન પર બેસાડીને વિદુરજીનો યથાયોગ્ય સત્કાર કર્યો. ભોજન અને વિશ્રામ કર્યા પછી જ્યારે તેઓ આરામથી આસન પર બેઠા હતા ત્યારે યુધિષ્ઠિરે વિનયપૂર્વક સૌની સામે જ તેમને પૂછ્યું. યુધિષ્ઠિરે કહ્યું, હે કાકા, જેમ પક્ષી પોતાના ઈંડાને પાંખોની છાયા નીચે રાખીને તેમને સેવે છે અને પોષે છે, તેવી જ રીતે
તમે અત્યંત વાત્સલ્યથી પોતાના કરકમળોની છત્રછાયામાં અમને પાળ્યા પોષ્યા છે. વારંવાર તમે અમને અને અમારી માતાને વિષદાન, લાક્ષાગૃહનું દહન એ વગેરે વિપત્તિઓમાંથી બચાવ્યા છે. શું તમે ક્યારેય અમને યાદ તો કરતા હતા ને? તમે પૃથ્વી પર વિચરણ કરતી વખતે કઈ વૃત્તિથી જીવન નિર્વાહ કર્યો? તમે પૃથ્વી પર ક્યાં ક્યાં તીર્થો અને કયા ક્ષેત્રોનું સેવન કર્યું? હે પ્રભુ, તમારા જેવા ભગવાનના પ્રિય ભક્તો સ્વયં તીર્થ સ્વરૂપ હોય છે. તમે તો પોતાના હૃદયમાં વિરાજમાન ભગવાન વડે તીર્થોને પણ મહાતીર્થ બનાવતા રહીને વિચરણ કરતા હો છો. હે કાકા, તમે તીર્થયાત્રા કરતા કરતા દ્વારિકા પણ જરૂર ગયા હશો. ત્યાં અમારા સુહૃદ તથા બંધુ બાંધવ યાદવો કે જેમના એકમાત્ર આરાધ્ય દેવ શ્રી કૃષ્ણ છે, તે બધા પોતાની નગરીમાં સુખી તો છે ને? તમે કદાચ જઈને જોયું નહીં હોય તો પણ સાંભળ્યું તો જરૂર હશે. યુધિષ્ઠિરના આ પ્રમાણે પૂછવાથી વિદુરજીએ તીર્થો અને યદુવંશીઓની બાબતમાં જે કંઈ જોયું હતું, સાંભળ્યું હતું, તેમજ જે અનુભવ્યું હતું તે બધું ક્રમશઃ કહી જણાવ્યું. કેવળ યદુવંશના વિનાશની વાત કહી નહીં. કરુણ હૃદયના વિદુરજી પાંડવોને દુઃખી જોઈ શકતા ન હતા. તેથી તેમણે આ અપ્રિય અને અસહ્ય ઘટના પાંડવોને સંભળાવી નહીં, કારણ કે તે તો આપોઆપ જ પ્રગટ થનારી હતી. પાંડવો વિદુરજીનો દેવોની જેમ સેવા સત્કાર કરતા હતા. તેઓ કેટલાક દિવસ સુધી પોતાના મોટા ભાઈ ધૃતરાષ્ટ્રની કલ્યાણ કામનાથી બધાને પ્રસન્ન કરતા રહીને આરામપૂર્વક હસ્તિનાપુરમાં જ રહ્યા. વિદુરજી તો સાક્ષાત ધર્મરાજ હતા. માંડવ ઋષિના શાપથી તેઓ 100 વર્ષ માટે શુદ્ર બની ગયા હતા. એટલા દિવસો સુધી યમરાજાના પદ પર અર્યમા હતા અને તેઓ જ પાપીઓને ઉચિત દંડ આપતા હતા. અતુલ સંપત્તિયુક્ત રાજ્ય મળી ગયા પછી પોતાના લોકપાલ જેવા ભાઈઓ તથા વંશધર પરીક્ષિતને જોઈને મહારાજ યુધિષ્ઠિર આનંદિત રહેતા હતા. આ પ્રમાણે પાંડવો ગૃહસ્થીના કામકાજમાં રત રહેતા હતા અને રાજ્યના કારોબારમાં તેઓ એ વાત ભૂલી ગયા કે અજાણતા જ અમારું જીવન મૃત્યુ ભણી જઈ રહ્યું છે. હવે જોત જોતામાં તેમની સામે તે સમય આવી પહોંચ્યો કે જેને કોઈ ટાળી શકતું નથી. પરંતુ વિદુરજીએ કાળની ગતિ જાણી લઈને પોતાના મોટા ભાઈ ધૃતરાષ્ટ્રને કહ્યું, મહારાજ જુઓ, હવે ઘણો ભયંકર સમય આવી ગયો છે. વહેલી તકે અહીંથી ચાલી નીકળો. આપણા બધાના માથા પર તે સર્વસમર્થ કાળ ચક્કર મારી રહ્યો છે કે જેને ટાળવાનો ક્યાંય પણ કોઈ ઉપાય નથી. કાળને વસીભૂત થઈને જીવનો પોતાના પ્રિય પ્રાણોથી પણ વાત વાતમાં વિયોગ થઈ જાય છે, તો પછી ધન જન વગેરે બીજી વસ્તુઓની તો વાત જ સી. તમારા કાકા, મોટા બાપા, ભાઈ, સગા સંબંધી અને પુત્રો આ બધા માર્યા ગયા છે. તમારી ઉંમર પણ ઢળી ચૂકી છે. શરીર ઘડપણનો શિકાર થઈ ગયું છે. તમે પારકા ઘરમાં પડ્યા છો. અરે રે, આ પ્રાણીને જીવતા રહેવાની કેટલી પ્રબળ ઈચ્છા હોય છે. આ જ કારણે તો તમે ભીમનો આપેલો ટુકડો ખાઈને કૂતરા જેવું જીવન વિતાવી રહ્યા છો. જેમને તમે આગમાં બાળવાની કોશિશ કરી, ઝેર આપીને મારી નાખવા ઈચ્છ્યું, ભરી સભામાં જેમની વિવાહિત પત્નીને અપમાનિત કરી, જેમની ભૂમિ અને સંપત્તિ છીનવી લીધા, તેમના જ અન્નથી પોષણ પામીને જીવવું એ કંઈ જીવન છે? તમારા અજ્ઞાનની તો હદ આવી ગઈ કે હજી પણ તમે જીવવા ઈચ્છો છો. પરંતુ તમારી ઈચ્છાથી શું વળશે? જૂના વસ્ત્રની જેમ ઘડપણથી જર્જર તમારું શરીર તમારી ઈચ્છા ન હોવા છતાં ક્ષીણ થતું જઈ રહ્યું છે. હવે આ શરીરથી તમારો કોઈ સ્વાર્થ સાધવાનો નથી. આમાં ન ફસાવ. શરીરની મમતા છોડો. જે પોતાના સંબંધીઓથી અલગ રહીને તેમને જાણ ન થાય તેમ પોતાના શરીરનો ત્યાગ કરે છે, તેને ધીર કહેવામાં આવ્યો છે. ભલે પોતાની સમજથી અથવા તો બીજાના સમજાવવાથી જે આ સંસારને દુઃખરૂપ સમજીને તેનાથી વિરક્ત થઈ જાય છે અને પોતાના અંતઃકરણને વશ કરીને
હૃદયમાં ભગવાનને ધારણ કરી લઈ સંન્યાસ માટે ઘરમાંથી ચાલી નીકળે છે તે જ ઉત્તમ છે, તે જ શ્રેષ્ઠ છે. આનાથી આગળ જે સમય આવવાનો છે તે તો ઘણું કરીને મનુષ્યના ગુણોને ઘટાડનારો હશે. તેથી તમે પોતાના કુટુંબીઓથી છાનામાના નીકળીને ઉત્તરાખંડમાં ચાલ્યા જાઓ. જ્યારે નાના ભાઈ વિદુરે અંધરાજા ધૃતરાષ્ટ્રને આ રીતે સમજાવ્યા ત્યારે તેમના પ્રજ્ઞાચક્ષુ ખુલી ગયા. તેઓ ભાઈ ભાંડુઓ સુહૃદ સ્નેહપાસને કાપીને પોતાના નાના ભાઈ વિદુરે બતાવેલા માર્ગ પર નીકળી ગયા. પરમ પતિવ્રતા સુબલશ્રુતા ગાંધારીએ જ્યારે જોયું કે મારા પતિદેવ તો તે હિમાલયની યાત્રા કરી રહ્યા છે કે જે સંન્યાસીઓને એવું જ સુખ આપે છે કે જેવું સુખ વીર પુરુષોને યુદ્ધભૂમિમાં પોતાના શત્રુ દ્વારા કરાયેલા ન્યાયોચિત પ્રહાર ખમવાથી મળે છે, ત્યારે તેઓ પણ તેમની પાછળ પાછળ નીકળી પડ્યા. અજાત શત્રુ યુધિષ્ઠિરે પ્રાતઃકાળે સંધ્યાવંદન તેમજ અગ્નિહોત્ર કરીને બ્રાહ્મણોને નમસ્કાર કર્યા અને તેમને તલ, ગાય, જમીન અને સુવર્ણનું દાન આપ્યું. ત્યાર પછી જ્યારે તેઓ ગુરુજનોની ચરણવંદના માટે રાજમહેલમાં ગયા ત્યારે તેમને ધૃતરાષ્ટ્ર, વિદુર અને ગાંધારીના ત્યાં દર્શન થયા નહીં. યુધિષ્ઠિરે ઉદ્વિગ્ન ચિત્તના થઈને બેઠેલા સંજયને પૂછ્યું, સંજય, મારા તે વૃદ્ધ અને નેત્રહીન પિતા ધૃતરાષ્ટ્ર ક્યાં છે? પુત્ર શોકથી પીડિત દુખિયારી માતા ગાંધારી અને મારા પરમ હિતૈષી કાકા વિદુરજી ક્યાં ચાલ્યા ગયા છે? પિતા તુલ્ય મોટા કાકા પોતાના પુત્રો અને ભાઈ ભાંડુઓના માર્યા જવાથી દુઃખી હતા. હું ઘણો મંદબુદ્ધિનો છું. ક્યાંક મારાથી કોઈ અપરાધ થવાની આશંકા કરીને તેઓ માતા ગાંધારી સાથે ગંગાજીમાં તો નથી કૂદી પડ્યા ને? જ્યારે અમારા પિતા પાંડુનું મૃત્યુ થયું હતું અને અમે નાના નાના બાળકો હતા ત્યારે આ જ બે કાકાઓએ અમને મોટા મોટા દુઃખોમાંથી બચાવ્યા હતા. તેઓ અમારા પર ઘણો જ પ્રેમ રાખતા હતા. હાય, તેઓ અહીંથી ક્યાં ચાલ્યા ગયા હશે? સૂતજી કહે છે, સંજય પોતાના સ્વામી ધૃતરાષ્ટ્રને ન જોતા કૃપા અને સ્નેહની વિહવળતાથી અત્યંત દુઃખી અને વિરાહતુર થઈ રહ્યા હતા. તેઓ યુધિષ્ઠિરને કશો જ ઉત્તર આપી શક્યા નહીં. પછી ધીરે ધીરે બુદ્ધિના સહારે તેમણે પોતાનું ચિત્ત સ્થિર કર્યું. હાથોથી આંખોના આંસુ લૂછ્યા અને પોતાના સ્વામી ધૃતરાષ્ટ્રના ચરણોનું સ્મરણ કરતા કરતા યુધિષ્ઠિરને કહ્યું. સંજય બોલ્યા, હે કુલનંદન, મને તમારા બંને કાકાઓ અને ગાંધારીના સંકલ્પની કશી જ ખબર નથી. હે મહાબાહુ, હું તો આ મહાત્માઓ દ્વારા ઠગાઈ ગયો છું. સંજય આ પ્રમાણે કહી રહ્યા હતા ત્યારે જ તુંબુરુ ગંધર્વ સાથે નારદજી ત્યાં આવી પહોંચ્યા. ભાઈઓ સહિત મહારાજ યુધિષ્ઠિરે ઊભા થઈને તેમને પ્રણામ કર્યા અને તેમનું સન્માન કરતા બોલ્યા. યુધિષ્ઠિર બોલ્યા, હે ભગવાન, મને પોતાના બંને કાકાઓની ભાળ મળતી નથી. કોણ જાણે તે બંને અને પુત્ર શોક વિહવળ તપસ્વીની માતા ગાંધારી અહીંથી ક્યાં ચાલ્યા ગયા છે? હે ભગવાન, અપાર સમુદ્રમાં કર્ણધારની જેમ તમે જ અમારા માટે આરો દેખાડનારા છો. ત્યારે ભગવાનના પરમ ભક્ત ભગવાનમય દેવર્ષિ નારદે કહ્યું કે હે ધર્મરાજ, તમે કોઈનાય માટે શોક ન કરો, કારણ કે આ સઘળું જગત ઈશ્વરને વશ છે. તમામ લોકો અને લોકપાલો વિવશ થઈને ઈશ્વરની જ આજ્ઞાનું પાલન કરી રહ્યા છે. ઈશ્વર જ એક પ્રાણીને બીજા સાથે મેળવે છે અને તેઓ જ તેમને અલગ કરે છે. જેમ બળદ મોટા દોરડાથી બંધાયેલો અને નાની દોરડીથી નથાયેલો રહીને પોતાના માલિકનો ભાર ખેંચે છે, તેવી જ રીતે મનુષ્ય પણ વર્ણ, આશ્રમ વગેરે અનેક પ્રકારના નામોથી વેદરૂપી દોરડાથી બંધાઈને ઈશ્વરની જ આજ્ઞાનું અનુસરણ કરે છે. સંસારમાં રમનારની ઈચ્છાથી જ જેમ રમકડાઓનો સંયોગ અને વિયોગ થાય છે, તે જ રીતે મનુષ્યોનું મળવું અને છૂટા પડવું એ ભગવાનની જ ઈચ્છાથી થાય છે. તમે લોકોને જીવરૂપે નિત્ય માનો કે દેહરૂપે અનિત્ય, અથવા તો જળરૂપે અનિત્ય માનો કે ચેતન રૂપે નિત્ય, અથવા શુદ્ધ બ્રહ્મમાં નિત્ય કે અનિત્ય કંઈ પણ ન માનો,
કોઈ પણ અવસ્થામાં મોહજન્ય આસક્તિ સિવાય તેઓ શોક કરવા યોગ્ય નથી. તેથી હે ધર્મરાજ, જે દીન દુઃખી કાકા કાકી અસહાય અવસ્થામાં મારા વિના કેમ રહેશે, આવી મનની અજ્ઞાનજન્ય વ્યાકુળતાને છોડી દો. આ પાંચ ભૌતિક શરીર કાળ, કર્મ અને ગુણોના વશમાં છે. અજગરના મોંમાં પડેલા મનુષ્યની જેમ આ પરાધીન શરીર બીજાઓનું રક્ષણ શું કરી શકે? હાથવાળાઓનો આહાર વગર હાથવાળા, ચાર પગવાળા પશુઓનો આહાર વગર પગવાળા, અને એમાં પણ મોટા જીવોનો આહાર નાના જીવ છે. આ રીતે એક જીવ બીજા જીવના જીવનનું કારણ બની રહે છે. આ સમસ્ત રૂપોમાં જીવોની બહાર અને અંદર તે એક જ સ્વયં પ્રકાશ ભગવાન કે જેઓ સમસ્ત આત્માઓના આત્મા છે, તેઓ માયા દ્વારા અનેક પ્રકારે પ્રગટ થતા રહે છે. તમે માત્ર તેમને જ જુઓ. હે મહારાજ, સમસ્ત પ્રાણીઓને જીવનદાન આપનારા તે જ ભગવાન આ સમયે આ પૃથ્વી તટ પર દેવદ્રોહીઓનો નાશ કરવા માટે કાળરૂપે અવતર્યા છે. હવે તેઓ દેવતાઓનું કામ પૂરું કરી ચૂક્યા છે. થોડુંક કામ બાકી છે, એ માટે જ તેઓ રોકાયેલા છે. જ્યાં સુધી તે પ્રભુ અહીં છે ત્યાં સુધી તમે લોકો પણ તેમની પ્રતીક્ષા કરતા રહો. હે ધર્મરાજ, હિમાલયના દક્ષિણ ભાગમાં કે જ્યાં સપ્તર્ષિઓની પ્રસન્નતા માટે ગંગાજીએ અલગ અલગ 7 પ્રવાહોના રૂપમાં પોતાને 7 ભાગોમાં વિરક્ત કરી દીધા છે, જેને સપ્ત સ્ત્રોત કહે છે, ત્યાં જ ઋષિઓના આશ્રમમાં ધૃતરાષ્ટ્ર પોતાની પત્ની ગાંધારી અને વિદુરની સાથે ગયા છે. ત્યાં તેઓ ત્રિકાળ સ્નાન અને વિધિપૂર્વક અગ્નિહોત્ર કરે છે. હવે તેમના ચિત્તમાં કોઈ પ્રકારની કામના નથી. તેઓ માત્ર પાણી પીને શાંતિ ચિત્તે નિવાસ કરે છે. આસન ત્યજીને પ્રાણોને વશ કરીને તેમણે પોતાની 6 ઇન્દ્રિયોને વિષયમાંથી પાછી વાળી લીધી છે. ભગવાનની ધારણાથી તેમના તમોગુણ, રજોગુણ અને સત્વગુણના મળ નષ્ટ થઈ ચૂક્યા છે. તેમણે અહંકારને બુદ્ધિ સાથે જોડીને તેને ક્ષેત્રજ્ઞ આત્મામાં લીન કરીને તેને પણ મહાકાશમાં ઘટાકાશની જેમ સર્વ અધિષ્ઠાન બ્રહ્મમાં એક કરી દીધો છે. તેમણે પોતાની સમસ્ત ઇન્દ્રિયો અને મનને નિરુદ્ધ કરીને સમસ્ત વિષયોને બહારથી જ પાછા વાળ્યા છે અને માયાના ગુણોથી થનારા પરિણામોને સર્વથા ટાળી દીધા છે. સમસ્ત કર્મોનો સંન્યાસ કરીને તેઓ આ સમયે ઠૂંઠાની જેમ સ્થિર થઈને બેઠેલા છે. તેથી તમે તેમના માર્ગમાં વિઘ્નરૂપ ન બનશો. હે ધર્મરાજ, આજથી 5મા દિવસે તેઓ દેહ ત્યાગ કરશે અને તે શરીર બળીને ભસ્મ થઈ જશે. ગાર્હપત્ય વગેરે અગ્નિઓ વડે પર્ણકુટીરની સાથે પોતાના પત્નીના મૃતદેહને બળતો જોઈને બહાર ઊભેલી સાધ્વી ગાંધારી પણ પતિનું અનુગમન કરતી તે અગ્નિમાં પ્રવેશ કરશે. હે ધર્મરાજ, વિદુરજી પોતાના ભાઈનો આશ્ચર્યમય મોક્ષ જોઈને હર્ષિત થતા અને વિયોગ જોઈને દુઃખી થતા ત્યાંથી તીર્થોનું સેવન કરવા ચાલી નીકળશે. દેવર્ષિ નારદે આમ કહીને તુંબુરુ સાથે સ્વર્ગ પ્રતિ પ્રયાણ કર્યું. ધર્મરાજ યુધિષ્ઠિરે તેમના ઉપદેશોને હૃદયમાં ધારણ કર્યા અને શોકનો ત્યાગ કર્યો. પહેલા સ્કંદ અંતર્ગત નૈમિષયોપાખ્યાનનો 13મો અધ્યાય સમાપ્ત. જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 14મો અધ્યાય. આપશુકન જોઈને મહારાજ યુધિષ્ઠિરને શંકા થવી અને અર્જુનનું દ્વારિકાથી પાછા ફરવું. સૂતજી કહે છે, સ્વજનોને મળવા અને પુણ્યશ્લોક ભગવાન શ્રી કૃષ્ણ હવે શું કરવા ઈચ્છે છે એ જાણવા માટે અર્જુન દ્વારકા ગયા. કેટલાક મહિના વીતવા છતાં પણ અર્જુન ત્યાંથી વળીને પાછા આવ્યા નહીં. ધર્મરાજ યુધિષ્ઠિરને ઘણા ભયંકર અપશુકનો દેખાવા લાગ્યા. તેમણે જોયું કે કાળની ગતિ ઘણી વિકટ થઈ ગઈ છે. જે સમયે જે ઋતુ હોવી જોઈએ તે સમયે તે હોતી નથી અને તેના કાર્યો પણ ઉલટા જ થાય છે. લોકો ઘણા ક્રોધી, લોભી અને અસત્ય પરાયણ થઈ ગયા છે. પોતાના જીવન નિર્વાહ માટે લોકો પાપપૂર્ણ વ્યવહાર કરવા લાગ્યા છે. બધો વ્યવહાર કપટથી ભરેલો હોય છે, ત્યાં સુધી કે મિત્રતામાં પણ છળ ભરેલું રહે છે.
માતા પિતા, સગા સંબંધી, ભાઈ ભાઈ અને પતિ પત્નીમાં પણ કંકાશ રહેવા લાગ્યો છે. કળીકાળના આવી જવાથી લોકોનો સ્વભાવ લોભ, દંભ વગેરે અધર્મોથી અભિભૂત થઈ ગયો છે અને પ્રકૃતિમાં પણ અત્યંત ઉત્પાત સૂચક અપશુકન થવા લાગ્યા છે. આ બધું જોઈને યુધિષ્ઠિરે પોતાના નાના ભાઈ ભીમસેનને કહ્યું. યુધિષ્ઠિરે કહ્યું, હે ભીમસેન, અર્જુનને અમે દ્વારકા એટલા માટે મોકલ્યો હતો કે તે ત્યાં જઈને પુણ્યશ્લોક ભગવાન શ્રી કૃષ્ણ શું કરી રહ્યા છે એના ખબર લેતો આવે અને સંબંધીઓને મળતો પણ આવે. ત્યારથી 7 મહિના વીતી ગયા, પણ તારો અર્જુન હજી સુધી પાછો આવ્યો નથી. હું ખરેખર એ સમજી શકતો નથી કે તેના પાછા નહીં આવવાનું શું કારણ છે. દેવર્ષિ નારદે બતાવેલો તે સમય તો કદાચ નથી આવી પહોંચ્યો ને, કે જે સમયે ભગવાન શ્રી કૃષ્ણ પોતાના લીલા વિગ્રહનું સંવરણ કરવા ઈચ્છે છે. એ જ ભગવાનની કૃપાથી આપણને આ સંપત્તિ, રાજ્ય, પત્ની, પ્રાણ, કુળ, સંતાન, શત્રુઓ પર વિજય અને સ્વર્ગ વગેરે લોકોનો અધિકાર પ્રાપ્ત થયા છે. હે ભીમસેન, તું તો મનુષ્યોમાં વ્યાઘ્ર જેવો બળવાન છે. જોતો ખરો, આકાશમાં ઉલ્કાપાત વગેરે, પૃથ્વીમાં ભૂકંપ વગેરે અને શરીરમાં રોગ વગેરે કેટલા ભયંકર અપશુકન થઈ રહ્યા છે. આ બધાથી એ વાતનું સૂચન થાય છે કે સત્વરે આપણી બુદ્ધિને મોહમાં નાખનારો કોઈ ઉત્પાત થનારો છે. વહાલા ભીમસેન, મારી ડાબી જાંઘ, આંખ અને ભુજા વારંવાર ફરકી રહ્યા છે. હૃદય જોરથી ધબકી રહ્યું છે. અવશ્ય બહુ જલ્દી કોઈ અનિષ્ટ થનારું છે. જો આ સિયાવળી ઉદય પામતા સૂર્યને સામે મુખ કરીને રડી રહી છે. અરે તેના મોઢામાંથી તો આગ પણ નીકળી રહી છે. આ કૂતરો સાવ નિર્ભય જેવો થઈને મારી સામું જોઈને ભસી રહ્યો છે. હે ભીમસેન, ગાય વગેરે સારા પશુ મને ડાબે રાખીને જાય છે અને ગધેડા વગેરે ભૂંડા પશુ મને પોતાની જમણી બાજુએ રાખે છે. મારા ઘોડા વગેરે વાહન પશુ મને રડતા દેખાય છે. મૃત્યુના દુઃખ આ ચીબરી, ઘુવડ અને એનો વિરોધી કાગડો રાત્રે કર્ણકઠોર શબ્દોમાં મારા મનને કંપાવતા રહીને વિશ્વને સૂનું કરી દેવા ઈચ્છે છે. દિશાઓ ધૂંધળી થઈ ગઈ છે. સૂર્ય અને ચંદ્રમાની ચારે બાજુ વારંવાર કુંડાળા રચાય છે. પહાડો સમેત પૃથ્વી કંપી ઉઠી છે. વાદળા ભારે જોર જોરથી ગરજે છે અને જ્યાં ત્યાં વીજળી પણ પડતી જ રહે છે. શરીરને છેદનારી અને ધૂળના વરસાદથી અંધકાર ફેલાવતી આંધી ઉઠવા લાગી છે. વાદળા ઘણું ભયાવહ દ્રશ્ય ખડું કરીને બધી બાજુએ રક્ત વરસાવે છે. જો સૂર્યનું તેજ ઝાંખું પડી ગયું છે, આકાશમાં ગ્રહો પરસ્પર ટકરાતા રહે છે. ભૂતોની ગીચ ભીડમાં પૃથ્વી અને અંતરિક્ષમાં જાણે આગ લાગી છે. નદી, નદ, તળાવ અને લોકોના મન ક્ષુબ્ધ થઈ રહ્યા છે. ઘીથી અગ્નિ પ્રગટતો નથી. આ ભયંકર કાળ કોણ જાણે શું કરશે. વાછરડા દૂધ પીતા નથી. ગાયો દોહવા દેતી નથી. ગૌશાળામાં ગાયો આંસુ વહાવી વહાવીને રડી રહી છે. બળદ પણ ઉદાસ થઈ રહ્યા છે. દેવતાઓની મૂર્તિઓ જાણે કે રડી રહી છે. એમનામાંથી પરસેવો ચૂવા લાગે છે અને તેઓ હાલે ડોલે પણ છે. હે ભાઈ, આ દેશ, ગામ, શહેર, બગીચા, ખાણો અને આશ્રમો શ્રીહીન અને આનંદ રહિત થઈ ગયા છે. ખબર નહીં એ અમારા ક્યાં દુઃખોનો સંકેત આપી રહ્યા છે. આ મોટા મોટા ઉત્પાતો જોઈને હું તો એવું સમજું છું કે નિશ્ચિતપણે આ ભાગ્યહીન ભૂમિ ભગવાનના તે ધજા, વજ્ર, અંકુશ વગેરે વિલક્ષણ ચિહ્નોવાળા ચરણ કમળોથી રહિત થઈ ગઈ છે. હે શૌનકજી, રાજા યુધિષ્ઠિર આ ભયંકર ઉત્પાતો જોઈને મનોમન ચિંતિત થઈ રહ્યા હતા. ત્યારે જ અર્જુન દ્વારિકાથી પાછા અહીં આવ્યા. યુધિષ્ઠિરે જોયું કે અર્જુન એટલા દુઃખી થઈ રહ્યા છે કે જેટલા દુઃખી પહેલા ક્યારેય જોવામાં આવ્યા ન હતા. મોં પડી ગયેલું છે. કમળ જેવા નેત્રોમાંથી આંસુ વહી રહ્યા છે અને શરીરમાં બિલકુલ કાંતિ નથી. તેમને આવા રૂપમાં પોતાના ચરણોમાં પડેલા જોઈને યુધિષ્ઠિર ગભરાઈ ગયા. દેવર્ષિ નારદની વાતો યાદ કરીને
તેમણે સુહૃદોની સામે જ અર્જુનને પૂછ્યું. યુધિષ્ઠિરે કહ્યું, હે ભાઈ, દ્વારકાપુરીમાં આપણા સ્વજન સંબંધીઓ મધુ, ભોજ, દશારહ, આરહ, સાત્વત, અંધક અને વૃષ્ણિવંશી યાદવો કુશળ તો છે ને? આપણા માનનીય નાનાજી સુરસેનજી પ્રસન્ન છે ને? પોતાના નાના ભાઈ સહિત મામા વસુદેવજી તો કુશળ છે ને? તેમની પત્નીઓ દેવકી વગેરે સાતે બહેનો કે જે આપણી મામીઓ પોતાના પુત્રો અને વહુઓ સમેત આનંદમાં તો છે ને? જેમનો પુત્ર કંસ ઘણો જ દુષ્ટ હતો તે રાજા ઉગ્રસેન પોતાના નાના ભાઈ દેવક સાથે જીવતા તો છે ને? રુદિક, તેમના પુત્રો કૃતવર્મા, અક્રૂર, જયંત, ગદ, શારણ તથા શત્રુજીત વગેરે યાદવ વીરો કુશળ તો છે ને? યાદવોના પ્રભુ બળરામજી તો આનંદમાં છે ને? વૃષ્ણિવંશીઓના સર્વશ્રેષ્ઠ મહારથી પ્રદ્યુમ્ન સુખમાં તો છે ને? યુદ્ધમાં ભારે સ્ફૂર્તિ બતાવનારા ભગવાન અનિરુદ્ધ આનંદમાં તો છે ને? સુષેણ, ચારુદેષ્ણ, જાંબવતી નંદન શાંબ અને પોતાના પુત્રો સહિત ઋષભ વગેરે તથા ભગવાન શ્રી કૃષ્ણના અન્ય સર્વ પુત્રો પણ પ્રસન્ન તો છે ને? ભગવાન શ્રી કૃષ્ણના સેવક શ્રુતદેવ, ઉદ્ધવ વગેરે અને બીજા સુનંદનંદ વગેરે મુખ્ય યદુવંશીઓ કે જેઓ ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજીના બાહુબળથી સુરક્ષિત છે તે બધા જ સુકુશળ છે ને? અમને અત્યંત પ્રેમ કરનારા તે લોકો ક્યારેક અમારા કુશળ મંગળ તો પૂછે છે ને? ભક્ત વત્સલ બ્રાહ્મણ ભક્ત ભગવાન શ્રી કૃષ્ણ પોતાના સ્વજનો સહિત દ્વારકાની સુધર્મ સભામાં સુખપૂર્વક બિરાજે છે ને? તે આદિ પુરુષ બળરામજીની સાથે સંસારના પરમ મંગળ, પરમ કલ્યાણ અને ઉન્નતિ માટે યદુવંશરૂપી ક્ષીરસાગરમાં વિરાજમાન છે. તેમના જ બાહુબળથી સુરક્ષિત દ્વારકાપુરીમાં યદુવંશી લોકો સમગ્ર સંસાર વડે સન્માનિત થઈને ખૂબ જ આનંદથી વિષ્ણુ ભગવાનના પાર્ષદોની જેમ વિહાર કરી રહ્યા છે. સત્યભામા વગેરે 16,000 રાણીઓ મુખ્યત્વે પોતાના ચરણ કમળોની સેવામાં જ રત રહીને તેમના વડે યુદ્ધમાં ઇન્દ્ર વગેરે દેવતાઓને પણ હરાવીને ઇન્દ્રાણીના ભોગને યોગ્ય તથા એમની જ અભિષ્ટ પારિજાત વગેરે વસ્તુઓનો ઉપભોગ કરે છે. શ્રી કૃષ્ણના બાહુદંડના પ્રભાવથી સુરક્ષિત રહીને યદુવંશી વીર નિર્ભય રહે છે અને બળપૂર્વક લવાયેલી મોટા મોટા દેવતાઓને બેસવા યોગ્ય સુધર્મા સભાને પોતાના ચરણોથી આક્રાંત કરે છે. ભાઈ અર્જુન, એ પણ બતાવ કે તું પોતે તો કુશળ છે ને? મને તો તું તેજહીન જેવો ભાસે છે. ત્યાં તું ઘણા દીર્ઘકાળ સુધી રહ્યો, શું તારા સન્માનમાં તો કોઈ કમી ન હતી ને? કોઈએ તારી અવજ્ઞા તો નહોતી કરીને? ક્યાંક કોઈએ દુર્ભાવપૂર્ણ અમંગળ શબ્દો વગેરેથી તારું મન તો નથી દુભાવ્યું ને? અથવા તો આશાપૂર્વક તારી પાસે આવેલા કોઈ યાચકોને તેમની માગેલી વસ્તુ આપવાની કે જાતે જ કંઈક આપવાની પ્રતિજ્ઞા કરવા છતાં પણ તું આપી શક્યો ન હોય એવું તો નથી બન્યું ને? તું હંમેશા શરણાગતોનું રક્ષણ કરતો રહ્યો છે. ક્યાંક કોઈ બ્રાહ્મણ, બાળક, ગાય, વૃદ્ધ, રોગી, અબળા કે અન્ય કોઈ પ્રાણી કે જે તારા શરણે આવ્યું હોય તેનો તે ત્યાગ તો નથી કર્યો ને? ક્યાંક તે અગમ્યા સ્ત્રી સાથે સમાગમ તો નથી કર્યો ને? અથવા ગમન કરવા યોગ્ય સ્ત્રી સાથે અસત્કારપૂર્વક વ્યવહાર તો નથી કર્યો ને? ક્યાંક માર્ગમાં પોતાનાથી નાના કે બરાબરીવાળાથી પરાજિત તો નથી થયો ને? અથવા તો ભોજન કરાવવા યોગ્ય બાળકો અને વૃદ્ધોને ભૂખ્યા રાખીને તે એકલાએ તો ભોજન નથી કર્યું ને? મને વિશ્વાસ છે કે તે આવું કોઈ નિંદ્ય કાર્ય નહીં જ કર્યું હોય જે તારા કરવા યોગ્ય ન હોય. હોય ન હોય તું પોતાના પરમ પ્રિયતમ અભિન્ન હૃદય પરમ સુહૃદ ભગવાન શ્રી કૃષ્ણ વિનાનો થઈ ગયો છે. તે સિવાય અન્ય કોઈ કારણ હોઈ શકે નહીં કે જેથી તને આટલી માનસિક પીડા થાય. પહેલા સ્કંધ અંતર્ગત યુધિષ્ઠિર વિતર્ક નામનો 14મો અધ્યાય સમાપ્ત. જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 15મો અધ્યાય શ્રી કૃષ્ણના વિરહથી વ્યથિત પાંડવોનું પરીક્ષિતને રાજ્ય સોંપીને સ્વર્ગમાં સિધાવવું. સુતજી કહે છે,
ભગવાન શ્રી કૃષ્ણના પ્રિય સખા અર્જુન એક તો પહેલેથી જ શ્રી કૃષ્ણના વિરહથી કૃશ થયેલા હતા. વળી રાજા યુધિષ્ઠિરે તેમની વિષાદગ્રસ્ત મુદ્રા જોઈને એ અંગે ઘણા પ્રકારની આશંકાઓ કરતા અનેક પ્રશ્નો પૂછ્યા. શોકને લીધે અર્જુનનું મુખ અને હૃદય કમળ શોષાઈ ગયા હતા. ચહેરો ફીકો પડી ગયો હતો. તેઓ ભગવાન શ્રી કૃષ્ણના ધ્યાનમાં એવા ડૂબેલા હતા કે મોટા ભાઈના પ્રશ્નોના ઉત્તર આપી શક્યા નહીં. શ્રી કૃષ્ણની આંખોથી અળગા થઈ જવાને કારણે વધેલી પ્રેમજન્ય ઉત્કંઠાથી તે વ્યાકુળ થઈ ગયા હતા. રથ હાંકવો, ફરવા જવું વગેરે સમયે ભગવાને તેમની સાથે મિત્રતા, અભિન્ન હૃદયતા અને પ્રેમપૂર્ણ જે વ્યવહાર કર્યા હતા તેનું સતત સ્મરણ થઈ રહ્યું હતું. મહા મુશ્કેલીથી તેમણે પોતાનો શોકાવેગ ખાડ્યો. હાથથી આંખોના આંસુ લૂછ્યા અને પછી રૂંધાયેલા કંઠે મોટાભાઈ યુધિષ્ઠિરને કહ્યું. અર્જુને કહ્યું, હે મહારાજ, મારા મામાના દીકરાનું અથવા તો અત્યંત ઘનિષ્ઠ મિત્રનું રૂપ ધરીને શ્રી કૃષ્ણે મને છેતર્યો છે. મારા જે પરાક્રમથી મોટા મોટા દેવતાઓ પણ આશ્ચર્યચકિત થતા હતા તેને શ્રી કૃષ્ણે મારી પાસેથી છીનવી લીધું છે. જેમાં શરીર પ્રાણરહિત થવાથી મૃતક કહેવાય છે, તે જ રીતે શ્રી કૃષ્ણ ન રહેવાથી આ સંસાર મૃતપ્રાય લાગે છે. જે કૃષ્ણના આશ્રયથી દ્રુપદના ઘેર દ્રૌપદી સ્વયંવરમાં આવેલા કામોન્મત રાજાઓનું તેજ મેં હરી લીધું હતું. ધનુષ્ય પર બાણ ચઢાવીને મત્સ્યવેદ કર્યો હતો અને એ રીતે દ્રૌપદીને મેળવી હતી. તે કૃષ્ણથી હું વંચિત થઈ ગયો. જેમની સન્નિધિ માત્રથી મેં સમસ્ત દેવતાઓ સહિત ઇન્દ્રને પોતાના બળથી જીતીને અગ્નિદેવને તેમની તૃપ્તિ માટે ખાંડવ વનનું દાન કર્યું હતું અને મય દાનવે નિર્માણ કરેલી અલૌકિક કલા કૌશલ્યયુક્ત માયામય સભા મેળવી હતી. અને તમામ યજ્ઞમાં બધી બાજુએથી આવીને રાજાઓએ અનેકવિધ ભેટો આપી હતી. જે કૃષ્ણના તેજથી 10,000 હાથીઓના શક્તિબળથી સંપન્ન તમારા નાના ભાઈ ભીમસેને રાજાઓના માથા પર પગ મૂકનારા અભિમાની જરાસંઘનો વધ કર્યો. એ પછી તે જ ભગવાને તે ઘણા બધા રાજાઓને મુક્ત કર્યા કે જેમને મહાભૈરવ યજ્ઞમાં બલિ ચઢાવવા માટે જરાસંઘે બંધી બનાવી રાખ્યા હતા. તે બધા રાજાઓએ તમારા યજ્ઞમાં અનેકવિધ ઉપહારો આપ્યા હતા. રાજસૂય યજ્ઞના મહાઅભિષેકથી પવિત્ર થયેલા મહારાણી દ્રૌપદીના સુંદર કેશને દુષ્ટોએ ભરી સભામાં સ્પર્શવાનું સાહસ કર્યું. તે કેસને વિરખીને શ્રી કૃષ્ણને નમન કરતા દ્રૌપદીની આંખોમાં ઉભરાઈ આવેલા આંસુ શ્રી કૃષ્ણના ચરણો પર પડ્યા. ત્યારે દ્રૌપદીના આવા ઘોર અપમાનનો બદલો લેવાની જે કૃષ્ણે પ્રતિજ્ઞા કરીને તે ધૂર્તોની સ્ત્રીઓની એવી દશા કરી કે તેઓ વિધવા થતા કેશ વિહોણી થઈ ગઈ. તે ભગવાન શ્રી કૃષ્ણથી હું વંચિત થઈ ગયો છું. વનવાસ વખતે આપણા વેરી દુર્યોધનના ષડયંત્રથી 10,000 શિષ્યોને સાથે બેસાડીને ભોજન કરાવનારા મહર્ષિ દુર્વાસાએ આપણને દુસ્તર સંકટમાં નાખ્યા હતા. તે સમયે તેમણે દ્રૌપદીના પાત્રમાં વધેલા શાકના એક પાંદડાનો જ ભોગ કરીને આપણું રક્ષણ કર્યું હતું. તેમણે એમ કર્યું ત્યારે જ નદીમાં સ્નાન કરતા મુનિગણોને એવી પ્રતિજ્ઞા થઈ કે જાણે એમની તો વાત જ છોડો, સમસ્ત ત્રિલોક તૃપ્ત થઈ ગયું છે. એવા ભગવાન શ્રી કૃષ્ણથી હું આજે વંચિત થઈ ગયો છું. તેમના પ્રતાપથી મેં યુદ્ધમાં પાર્વતી સહિત ભગવાન શંકરને વિસ્મયમાં નાખ્યા તથા તેમણે મને પોતાનું પાશુપત અસ્ત્ર આપ્યું. આ સિવાય બીજી વાત એ છે કે તેમની કૃપાથી હું આ શરીરે સ્વર્ગમાં ગયો અને દેવરાજ ઇન્દ્રની સભામાં એમના બરાબર અડધા આસન પર બેસવાનું સન્માન મેં મેળવ્યું. હું સ્વર્ગમાં જ થોડા દિવસો રોકાઈ ગયો ત્યારે ઇન્દ્ર સહિત સમસ્ત દેવતાઓએ નિવાત કવચ વગેરે દૈત્યોને મારવા માટે મારી જ ગાંડીવધારી ભુજાઓનો આશ્રય લીધો. હે મહારાજ, આ બધું જેમની મહાન કૃપાનું ફળ હતું તે જ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણે મને આજે છેતર્યો છે. હે મહારાજ, શ્રી કૃષ્ણ આપણા બંધુ અને મિત્ર હોવાને કારણે ભીષ્મ, દ્રોણ વગેરે અજય મહામત્સ્યોથી ભરેલા અપાર સમુદ્ર જેવી દુસ્તર કૌરવ સેનાને રથ પર સવાર થઈને મેં એકલાએ તેને પાર કરી લીધી હતી.
તેમની જ સહાયતાથી મેં શત્રુઓ પાસેથી રાજા વિરાટનું બધું ગોધન તો પાછું મેળવી જ લીધું હતું, પણ એ સાથે તે શત્રુઓના માથાઓ પરથી ચમકતા મણિમય મુગટ અને અંગો પરના અલંકારો સુદ્ધા છીનવી લીધા હતા. હે મોટા ભાઈ, કૌરવોની સેના ભીષ્મ, કર્ણ, દ્રોણ, શલ્ય તથા અન્ય મોટા મોટા રાજાઓ અને ક્ષત્રિય વીરોના રથોથી શોભાયમાન હતી. તે સેના સામે મારી આગળ આગળ ચાલીને શ્રી કૃષ્ણ પોતાની દ્રષ્ટિથી જ તે મહારથી યુથપતિઓના આયુષ્ય હરી લેતા હતા, મન ચોરી લેતા હતા, તેમના શારીરિક માનસિક બળ નષ્ટ કરી દેતા હતા. હે મોટા ભાઈ, શ્રી કૃષ્ણના ભુજદંડોની છત્રછાયાના પ્રભાવથી દ્રોણાચાર્ય, ભીષ્મ, કર્ણ, ભૂરિશ્રવા, સુશર્મા, શલ્ય, બાહલિક વગેરે વીરોએ મારા પર ચડાવેલા તેમના અમોઘ અને અચૂક શસ્ત્રો એ રીતે મને સ્પર્શી ન શક્યા, જે રીતે હિરણ્યકશિપુ વગેરે દૈત્યોના અસ્ત્ર શસ્ત્રો ભગવદ ભક્ત પ્રહલાદજીને ન સ્પર્શી શક્યા. શ્રી કૃષ્ણના વિરહમાં ડૂબેલા અર્જુન કહે છે કે અરે રે, હું કેટલો દુર્બુદ્ધિનો રહ્યો કે પોતાની જાતને પણ આપી દેનારા ભગવાન શ્રી કૃષ્ણને મેં મારા સારથી બનાવી દીધા, કે જે ભગવાનના ચરણકમળનું સેવન મુક્તિની ઈચ્છા રાખતા શ્રેષ્ઠ મહાપુરુષો કરે છે. હે મોટા ભાઈ, રણભૂમિમાં મોટા મોટા શત્રુઓ કે જે રથ પર હથિયાર ઉગામીને બેઠા હતા અને મારા ઘોડા થાકી જવાથી હું તેમની સામે જ રથ પરથી ઉતરીને જમીન પર ઊભો હતો, ત્યારે પણ તેઓ મારા પર પ્રહાર ન કરી શક્યા, કારણ કે ભગવાને તેમની બુદ્ધિ હરી લીધી હતી. હે મહારાજ, માધવના ઉન્મુક્ત મધુર સ્મિત યુક્ત વિનોદપૂર્ણ અને હૃદયસ્પર્શી વચનો તથા તેમનું મને પાર્થ, અર્જુન, સખા, કુરુનંદન વગેરે કહીને સંબોધવાનું મને યાદ આવતા મારું હૃદય વલોવાઈ રહ્યું છે, કારણ કે તેઓ આપણા સર્વસ્વ હતા. તેમનું આપણી વચ્ચે ન રહેવું એ મારા હૃદયને વિંધી રહ્યું છે. સૂવું, બેસવું, ફરવું અને તેમની સાથે સાહજિક વાતો કરવી, ભોજન વગેરેમાં અમે ઘણું કરીને એકબીજાની સાથે જ રહેતા હતા. કોઈ કોઈ દિવસે હું તેમને વ્યંગમાં જ કહી બેસતો કે મિત્ર, તમે તો મોટા સત્યવાદી છો ને. ત્યારે પણ તે મહાપુરુષે પોતાની મહાનતાને કારણે જેમ મિત્ર પોતાના મિત્રનો અને પિતા પોતાના પુત્રનો અપરાધ સહી લે છે, તે જ રીતે મુજ દુર્બુદ્ધિના અપરાધો સહી લીધા હતા. હે મહારાજ, જેવો મારા સખા, પ્રિય મિત્ર, નહીં મારું હૃદય જ હતા, તે પુરુષોત્તમ ભગવાનથી હું વંચિત થઈ ગયો છું. ભગવાનની પત્નીઓને દ્વારકામાંથી પોતાની સાથે લાવી રહ્યો હતો, પરંતુ માર્ગમાં દુષ્ટ ગોવાળોએ મને એક અબડાની જેમ હરાવી દીધો અને હું તેમનું રક્ષણ કરી શક્યો નહીં. તે જ મારું ગાંડીવ ધનુષ છે, તે જ બાણો છે, તે જ રથ છે, તે જ ઘોડા છે અને તે જ હું રથી અર્જુન છું, કે જેની આગળ મોટા મોટા રાજાઓ માથું નમાવતા રહેતા હતા. શ્રી કૃષ્ણ વિના આ બધું એક જ ક્ષણમાં નહિવત અને સારશૂન્ય થઈ ગયું. બરાબર એવી જ રીતે કે જેમ ભસ્મમાં આપેલી આહુતિ, કપટપૂર્ણ સેવા અને ઉષર ભૂમિમાં વાવેલું બીજ વ્યર્થ જાય છે. હે રાજન, તમે દ્વારકાવાસી પોતાના જે સુહૃદ સંબંધીઓની વાત પૂછી છે, તેઓ બ્રાહ્મણોના શાપને લીધે મોહગ્રસ્ત થયા, વારુણી મદિરાના પાનથી મદોન્મત્ત થઈને અપરિચિતો હોય તેમ અંદરો અંદર જ એકબીજા સાથે બાખડી બેઠા અને મુક્કાઓથી મારામારી કરીને તમામે તમામ નાશ પામ્યા છે. તેમાં માત્ર 4-5 જ બચ્યા છે. વાસ્તવમાં સર્વશક્તિમાન ભગવાનની જ આ લીલા છે કે સંસારના પ્રાણીઓ પરસ્પર એકબીજાનું પાલન પોષણ પણ કરે છે અને એકબીજાને મારી પણ નાખે છે. હે રાજન, જે રીતે જળચરોમાં મોટા પ્રાણીઓ નાનાને, બળવાનો દુર્બળોને, તેમજ મોટા અને બળવાન પણ પરસ્પર એકબીજાને ભરખી જાય છે, તેવી જ રીતે અતિશય બળવાન અને મોટા યદુવંશીઓ વડે ભગવાને એકબીજા રાજાઓનો સંહાર કરાવ્યો. ત્યારબાદ યદુવંશીઓ વડે જ એકથી બીજા યદુવંશીઓનો નાશ કરાવીને સંપૂર્ણપણે પૃથ્વીનો ભાર ઉતાર્યો. ભગવાન શ્રી કૃષ્ણે મને જે ઉપદેશો આપ્યા હતા તે દેશ,
કાળ અને પ્રયોજનને અનુરૂપ તેમજ હૃદયના તાપને શાંત કરનારા હતા. સ્મરણમાં આવતા જ તે મારા ચિત્તને હરી લે છે. સૂતજી કહે છે, આ પ્રમાણે પ્રગાઢ પ્રેમથી ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમળોનું ચિંતન કરતા કરતા અર્જુનની ચિત્તવૃત્તિ અત્યંત નિર્મળ અને પ્રશાંત થઈ ગઈ. તેમની પ્રેમપૂર્ણ ભક્તિ ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમળોના અહર્નિશ ચિંતનથી અત્યંત વધી ગઈ. ભક્તિના વેગે તેમના હૃદયનું મંથન કરીને તેમાંથી તમામ વિકારોને બહાર કાઢ્યા. યુદ્ધના આરંભે તેમને ભગવાને ઉપદેશેલું ગીતા જ્ઞાન ફરી સાંભળી આવ્યું કે જેનું કાળ વ્યવધાન અને કર્મ વિસ્તારને કારણે પ્રમાદને લીધે થોડાક દિવસો માટે વિસ્મરણ થયું હતું. બ્રહ્મજ્ઞાનની પ્રાપ્તિથી માયાનું આવરણ તૂટ્યું અને અર્જુનને ગુણાતીત અવસ્થા પ્રાપ્ત થઈ. દ્વૈતના સંશયનું નિવારણ થયું, સૂક્ષ્મ શરીરનો ભંગ થયો અને તેઓ શોકમાંથી તેમજ જન્મ મૃત્યુના ચક્કરમાંથી સર્વથા મુક્ત થઈ ગયા. ભગવાનના સ્વધામ ગમનનો અને યદુવંશના સંહારનો વૃત્તાંત સાંભળીને નિશ્ચલમતીના યુધિષ્ઠિરે સ્વર્ગારોહણનો નિશ્ચય કર્યો. કુંતીએ પણ અર્જુનના મુખેથી યદુવંશીઓના નાશની અને ભગવાનના સ્વધામ ગમનની વાત સાંભળીને અનન્ય ભક્તિપૂર્વક પોતાનું હૃદય ભગવાન શ્રી કૃષ્ણમાં જોડ્યું અને જન્મ મૃત્યુરૂપી આ સંસાર તરફથી પોતાનું મોહ હંમેશ માટે ફેરવી લીધું. ભગવાન શ્રી કૃષ્ણે લોકદ્રષ્ટિએ જે યાદવ શરીર થકી પૃથ્વીનો ભાર ઉતાર્યો તેનો એ જ રીતે પરિત્યાગ કર્યો કે જેમ કોઈ કાંટા થકી કાંટો કાઢીને પછી તે બંનેને ફેંકી દે. ભગવાનની દ્રષ્ટિએ બંને સમાન હતા. જેમ તેઓ નટની જેમ મત્સ્યાદી રૂપ ધારણ કરે છે અને પછી તેમને ત્યજી દે છે, તેવી જ રીતે તેમણે જે યાદવ શરીરથી પૃથ્વીનો ભાર દૂર કર્યો તે શરીરનો પણ ત્યાગ કર્યો. જેમની મધુર લીલાઓ શ્રવણ યોગ્ય છે તે ભગવાન શ્રી કૃષ્ણે જ્યારે પોતાના મનુષ્યવત શરીર વડે આ પૃથ્વીનો પરિત્યાગ કર્યો તે જ દિવસે વિચારહીન લોકોને અધર્મમાં ફસાવનારો કળિયુગ આવી પહોંચ્યો. મહારાજ યુધિષ્ઠિરથી કળિયુગનો ફેલાવો છાનો ન રહ્યો. તેમણે જોયું કે દેશ, નગર, ઘરોમાં અને પ્રાણીઓમાં લોભ, અસત્ય, છળ, હિંસા વગેરે અધર્મોની વૃદ્ધિ થઈ છે અને આવનારો સમય પોતાને માટે અનુકૂળ નથી એવું જાણીને તેમણે મહાપ્રસ્થાનનો નિશ્ચય કર્યો અને પોતાના પૌત્ર પરીક્ષિત કે જે ગુણ અને પુરુષાર્થમાં તેમના જેવા જ હતા તેમનો અખંડ ભૂમંડળમાં સમ્રાટ પદ પર હસ્તિનાપુરમાં અભિષેક કર્યો. મથુરામાં સુરસેનાધિપતિના રૂપમાં અનિરુદ્ધના પુત્ર વજ્રનો અભિષેક કર્યો અને તેમણે પ્રાજાપત્ય યજ્ઞ કરીને આવાહનીય વગેરે અગ્નિઓને પોતાનામાં લીન કર્યા. અર્થાત ગૃહસ્થાશ્રમના ધર્મમાંથી મુક્ત થઈને તેમણે સંન્યાસ ગ્રહણ કર્યો. યુધિષ્ઠિરે પોતાના બધા વસ્ત્રાભૂષણ વગેરે ત્યાં જ ત્યજી દીધા, તેમજ મમતા અને અહંકારથી રહિત થઈને સમસ્ત બંધન કાપી નાખ્યા. તેમણે દ્રઢ ભાવનાથી વાણીનું મનમાં હવન કર્યું, મનનું પ્રાણમાં હવન કર્યું, પ્રાણોનો અપાનમાં લય કર્યો, અપાનની ક્રિયા પણ થંભી ગઈ, તેનો મૃત્યુમાં લય કર્યો અને મૃત્યુનો પાંચ ભૌતિક શરીરમાં લય કર્યો. અર્થાત શરીર સાથે તાદાત્મ્ય છૂટી ગયું તે પંચભૂતાત્મા શરીરનો ત્રિગુણમાં લય કર્યો અને ત્રિગુણનો પ્રકૃતિમાં લય કર્યો, પ્રકૃતિનો જીવમાં લય કર્યો અને છેવટે જીવનો સ્વસ્વરૂપ પરમાત્મામાં લય કર્યો. આ રીતે તેઓ બ્રાહ્મી સ્થિતિને પ્રાપ્ત થયા. આ પછી તેમણે શરીરે ચિરવસ્ત્ર ધારણ કર્યું, અન્ન જળનો ત્યાગ કર્યો, મૌન ગ્રહણ કર્યું અને કેસ ખોલીને વિખેરી દીધા. તેઓ પોતાનું રૂપ એવું દેખાડવા લાગ્યા કે જાણે તેઓ જળ, ઉન્મત્ત અથવા પિચાસ હોય. ત્યાર પછી તેઓ કોઈની રાહ જોયા વિના તેમજ કોઈની વાત પર લક્ષ્ય ન આપતા બહેરાની જેમ ઘરમાંથી ચાલી નીકળ્યા. હૃદયમાં તે પરબ્રહ્મનું કે જેને પ્રાપ્ત કર્યા પછી ફરી પાછા આવવાનું થતું નથી તેનું ધ્યાન કરતા કરતા તેમણે ઉત્તર દિશા તરફ પ્રયાણ કર્યું કે જે તરફ પૂર્વે મોટા મોટા મહાત્મા પુરુષો ગયેલા છે.
ભીમસેન, અર્જુન વગેરે યુધિષ્ઠિરના નાના ભાઈઓએ પણ જોયું કે હવે પૃથ્વીમાં બધા લોકોને અધર્મના સહાયક કળિયુગે પ્રભાવિત કરી દીધા છે. તેથી તેઓ પણ શ્રી કૃષ્ણ ચરણોની પ્રાપ્તિનો દ્રઢ નિશ્ચય કરીને પોતાના મોટા ભાઈની પાછળ પાછળ નીકળી પડ્યા. તેમણે જીવનના બધા જ લાભ સમ્યકપણે પ્રાપ્ત કરી લીધા હતા. તેથી એવો નિશ્ચય કરીને કે ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમળ જ અમારા પરમ પુરુષાર્થ છે, તેમણે તે ચરણ કમળને હૃદયમાં ધારણ કરી લીધા. પાંડવોના હૃદયમાં ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમળના ધ્યાનથી ભક્તિભાવ ઉમટી આવ્યો. તેમની બુદ્ધિ એકદમ શુદ્ધ થઈને ભગવાન શ્રી કૃષ્ણના તે સર્વોત્કૃષ્ટ સ્વરૂપમાં અનન્ય ભાવથી સ્થિર થઈ ગઈ કે જેમાં નિષ્પાપ પુરુષો જ સ્થિર થવા પામે છે. પરિણામે તેમણે પોતાના વિશુદ્ધ અંતઃકરણથી સ્વયમેવ તે ગતિ પ્રાપ્ત કરી લીધી કે જે વિષયાસક્ત દુષ્ટ મનુષ્યોને ક્યારેય પ્રાપ્ત થતી નથી. સંયમી તેમજ શ્રી કૃષ્ણના પ્રેમાવશમાં મુગ્ધ બનેલા ભગવાનમય વિદુરજીએ પણ પોતાના શરીરનો પ્રભાસ તીર્થમાં ત્યાગ કર્યો. તે સમયે તેમને લેવા આવેલા પિતૃઓની સાથે તેઓ પોતાના લોકમાં સીધાવી ગયા. દ્રૌપદીએ જોયું કે હવે પાંડવો નિરપેક્ષ થઈ ગયા છે, ત્યારે પણ અનન્ય પ્રેમથી ભગવાન શ્રી કૃષ્ણનું જ ચિંતન કરીને ભગવાનને પ્રાપ્ત થઈ ગયા. ભગવાનના પ્રિય ભક્ત પાંડવોના મહાપ્રયાણની આ પરમ પવિત્ર અને માંગલ્યપૂર્ણ કથાને જે મનુષ્ય શ્રદ્ધાપૂર્વક સાંભળે છે તે નિશ્ચિતપણે ભગવાનની ભક્તિ અને મોક્ષ પામે છે. પહેલા સ્કંદ અંતર્ગત પાંડવ સ્વર્ગારોહણ નામનો 15મો અધ્યાય સમાપ્ત. જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 16મો અધ્યાય પરીક્ષિતનો દિગ્વિજય તથા ધર્મ અને પૃથ્વીનો સંવાદ. સૂતજી કહે છે, હે સૌનકજી, પાંડવોના મહાપ્રયાણ પછી ભગવાનના પરમ ભક્ત રાજા પરીક્ષિત શ્રેષ્ઠ બ્રાહ્મણોના ઉપદેશ મુજબ પૃથ્વીનું શાસન કરતા હતા. તેમના જન્મ સમયે જ્યોતિષોએ તેમના વિશે જે કંઈ કહ્યું હતું તે બધા જ મહાન ગુણો વાસ્તવમાં તેમનામાં વિદ્યમાન હતા. તેમણે ઉત્તરની પુત્રી ઈરાવતી સાથે લગ્ન કર્યું. તેનાથી તેમને જનમેજય વગેરે 4 પુત્રો થયા તથા કૃપાચાર્યને આચાર્ય બનાવીને તેમણે ગંગા કિનારે 3 અશ્વમેઘ યજ્ઞો કર્યા, જેમાં બ્રાહ્મણોને પુષ્કળ દક્ષિણા આપવામાં આવી હતી. તે યજ્ઞોમાં દેવતાઓએ પ્રત્યક્ષ રૂપે પ્રગટ થઈને પોતાનો ભાગ ગ્રહણ કર્યો હતો. એકવાર દિગ્વિજય કરતી વખતે તેમણે જોયું કે શુદ્રના રૂપમાં કળિયુગ રાજાનો વેશ ધારણ કરીને એક ગાય અને બળદની જોડને ઠોકરો મારી રહ્યો છે. ત્યારે તેમણે તેને બળપૂર્વક પકડીને દંડ આપ્યો. સૌનકજીએ પૂછ્યું, હે મહાભાગ્યવાન સૂતજી, દિગ્વિજય વખતે મહારાજ પરીક્ષિતે કળિયુગને દંડ આપીને જ કેમ છોડી મૂક્યો, મારી કેમ ન નાખ્યો? કારણ કે રાજાનો વેશ ધારણ કરવા છતાં પણ તે હતો તો અધમ શુદ્ર જ, કે જેને ગાયોને લાતોથી મારી હતી. જો આ પ્રસંગ ભગવાન શ્રી કૃષ્ણની લીલા સાથે અથવા તો તેમના ચરણ કમળોના મકરંદ રસનું પાન કરનારા રસિક એવા મહાનુભાવો સાથે સંબંધ ધરાવતો હોય તો તે અવશ્ય કહો. બીજી વ્યર્થ વાતોથી શો લાભ? એવી વાતોમાં તો આયુષ્ય વ્યર્થ નષ્ટ થાય છે. હે પ્રિય સૂતજી, જે લોકો ઈચ્છે છે તો મોક્ષ, પરંતુ અલ્પાયુ હોવાને કારણે મૃત્યુગ્રસ્ત બની રહ્યા છે, તેમના કલ્યાણ માટે ભગવાન યમનું આવાહન કરીને તેમને અહીં શાંતિ કર્મમાં નિયુક્ત કરી દેવામાં આવ્યા છે. જ્યાં સુધી યમરાજ અહીં આ કર્મમાં નિયુક્ત છે ત્યાં સુધી કોઈનું મૃત્યુ થશે નહીં. મનુષ્યલોકના મૃત્યુગ્રસ્ત જીવો પણ ભગવાનની અમૃત તુલ્ય લીલા કથાનું પાન કરી શકે એટલા માટે મહર્ષિઓએ ભગવાન યમને અહીં બોલાવ્યા છે. એક તો થોડું આયુષ્ય અને બીજી ઓછી સમજ. આવી અવસ્થામાં સંસારના મંદભાગ્ય વિષય પુરુષોનું આયુષ્ય વ્યર્થ વીતતું જઈ રહ્યું છે. નિદ્રામાં રાત અને વ્યર્થ કામોમાં દિવસ. સૂતજીએ કહ્યું, જે સમયે રાજા પરીક્ષિત કુરુજાંગલ દેશમાં સમ્રાટ રૂપે નિવાસ કરતા હતા તે સમયે તેમણે સાંભળ્યું કે મારી સેના દ્વારા સુરક્ષિત સામ્રાજ્યમાં કળિયુગનો પ્રવેશ થઈ ગયો છે.
આવી અપ્રિય ઘટના સાંભળીને પણ યુદ્ધનો અવસર તો મળી ગયો એવું વિચારીને તેઓ દુઃખી ન થયા. ત્યારબાદ યુદ્ધવીર પરીક્ષિતે ધનુષ્ય હાથમાં લીધું. તેઓ શ્યામવર્ણી ઘોડાઓથી જોતરેલા સિંહ ચિહ્નિત ધજાવાળા સુસજ્જિત રથ પર સવાર થઈને દિગ્વિજય કરવા માટે નગરમાંથી બહાર નીકળી પડ્યા. તે સમયે રથ, હાથી, ઘોડા અને પાયદળ આ પ્રમાણે ચતુરંગીણી સેના તેમની સાથે સાથે ચાલી રહી હતી. તેમણે ભદ્રાશ્વ, કેતુમાલ, ભારત, ઉત્તર કુરુ, કિમ પુરુષ વગેરે ખંડોને જીતીને ત્યાંના રાજાઓ પાસેથી ભેટો લીધી. તેમને તે રાષ્ટ્રોમાં સર્વત્ર પોતાના પૂર્વજ મહાત્માઓનો સુયશ સાંભળવા મળ્યો. તે યશોગાનથી ડગલે ને પગલે ભગવાન શ્રી કૃષ્ણનો મહિમા પ્રગટ થયો હતો. આની સાથે જ તેમને એ પણ સાંભળવા મળ્યું હતું કે ભગવાન શ્રી કૃષ્ણે એમનું અશ્વત્થામાના બ્રહ્માસ્ત્રની જ્વાળામાંથી કેવી રીતે રક્ષણ કર્યું હતું. યદુવંશીઓ અને પાંડવોમાં કેટલો પ્રેમ હતો તથા પાંડવોની ભગવાન શ્રી કૃષ્ણમાં કેટલી ભક્તિ હતી. જે લોકો તેમને આ ચરિત્રો સંભળાવતા હતા તેમના પર મહામના રાજા પરીક્ષિત ઘણા પ્રસન્ન હતા. તેમના નેત્રો પ્રેમથી ખીલી ઉઠતા હતા. તેઓ અત્યંત ઉદારતાપૂર્વક તેમને બહુમૂલ્ય વસ્ત્રો અને મણિયોના હાર ઉપહાર રૂપે આપતા હતા. તેઓ સાંભળતા કે ભગવાન શ્રી કૃષ્ણે પ્રેમ પરવશ થઈને પાંડવોના સારથીનું કામ કર્યું, તેમના સભાસદ બન્યા, અરે ત્યાં સુધી કે તેમની ઈચ્છા અનુસાર કામ કરીને તેમની સેવા પણ કરી. તેમના મિત્ર તો હતા જ, દૂત પણ બન્યા. તેઓ રાત્રે શસ્ત્ર લઈને વિનાશનમાં બેસી જતા અને છાવણીનો પહેરો ભરતા હતા. તેમની પાછળ પાછળ ચાલતા હતા, સ્તુતિ કરતા હતા તથા પ્રણામ કરતા હતા. એટલું જ નહીં, પોતાના પ્રેમી પાંડવોના ચરણોમાં તેમણે આખા જગતને નમાવી દીધું હતું. આવી આનંદદાયક વાતો સાંભળીને પરીક્ષિતની ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમળો પ્રત્યેની ભક્તિ વિશેષ વધી જતી હતી. આ રીતે તેઓ રોજે રોજ પાંડવોના આચરણનું અનુકરણ કરતા રહીને દિગ્વિજય કરી રહ્યા હતા. તે દિવસોમાં તેમની છાવણીથી થોડેક જ દૂર એક આશ્ચર્યજનક બનાવ બન્યો. હે સૌનકાદિ ઋષિઓ, હું તમને તે સંભળાવું છું. ધર્મ બળદનું રૂપ ધારણ કરીને એક પગે ભમી રહ્યો હતો. એક સ્થળે તેને ગાયના રૂપમાં પૃથ્વીનો ભેટો થયો. પુત્રના મૃત્યુથી દુઃખી માતાની જેમ તેની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. તેનું શરીર તેજહીન થઈ ગયું હતું. ધર્મે પૃથ્વીને પૂછ્યું. ધર્મે કહ્યું, હે કલ્યાણી, કુશળ તો છે ને? તારું મુખ થોડુંક મ્લાન થઈ રહ્યું છે. તું તેજહીન બની રહી છે. લાગે છે કે તારા હૃદયમાં કંઈક ને કંઈક દુઃખ જરૂર છે. શું તારું કોઈ સંબંધી દૂરના દેશમાં ચાલ્યું ગયું છે કે જેના માટે તું આટલી ચિંતા કરી રહી છે? ક્યાંક તું મારી તો ચિંતા નથી કરી રહી ને કે આના 3 પગ તૂટી ગયા છે અને હવે એક જ પગ રહેવા પામ્યો છે? સંભવ છે કે તું પોતાના માટે શોક કરી રહી હોય કે હવે શુદ્રો તારા પર શાસન કરશે. તને તે દેવતાઓ માટે પણ ખેદ થવાનું શક્ય છે કે જેમને હવે યજ્ઞોમાં આહુતિ આપવામાં આવતી નથી. અથવા તે પ્રજા માટે પણ ખેદ થતો હોય કે જે વર્ષા નહીં થવાને કારણે દુકાળ અને ભૂખમરાથી પીડિત થઈ રહી છે. હે દેવી, શું તું રાક્ષસ જેવા મનુષ્યો વડે સતાવવામાં આવેલી અરક્ષિત સ્ત્રીઓ માટે તથા દુઃખાર્ત બાળકો માટે શોક કરી રહી છે? વિદ્યા હવે કુકર્મી બ્રાહ્મણોના સકંજામાં પડી ગઈ છે અને બ્રાહ્મણો વિપ્રદ્રોહી રાજાઓની સેવા કરવા લાગ્યા છે. સંભવ છે એનું તને દુઃખ હોય. આજના નામ માત્રના રાજાઓ તો સંપૂર્ણપણે કલિયુગી થઈ ગયા છે. તેમણે મોટા મોટા દેશોને પણ ઉજ્જળ કરી નાખ્યા છે. શું તું તે રાજાઓ અથવા તે દેશો માટે શોક કરી રહી છે? આજની પ્રજા ખાણીપીણી, વસ્ત્ર, સ્નાન, સ્ત્રી સહવાસ વગેરેમાં શાસ્ત્રોક્ત નિયમોનું પાલન નહીં કરતા સ્વેચ્છાચાર પ્રમાણે તેમાં જ રત રહે છે. શું તે માટે તું દુઃખી છે? માં પૃથ્વી, હવે સમજમાં આવ્યું કે હોય ન હોય તને ભગવાન શ્રી કૃષ્ણનું સ્મરણ થઈ રહ્યું હશે, કારણ કે તેમણે તારો ભાર ઉતારવા માટે જ અવતાર લીધો હતો અને એવી લીલાઓ કરી હતી કે જે મોક્ષનું પણ અવલંબન છે.
તેમણે હવે લીલાઓ સમેટી લીધી હોવાથી તેમના પરિત્યાગથી તું દુઃખી થઈ રહી છે. હે વસુંધરા, તારા ક્લેશનું કારણ શું છે તે જણાવ. તેથી તું આટલી દુર્બળ થઈ ગઈ છે. હે દેવી, શું બળવાનોમાં બળવાન એવા કાળે તારા એ સૌભાગ્યનું હરણ તો નથી કર્યું કે જે ભગવાનના ચરણોથી અલંકૃત તારા સૌભાગ્યને જોઈને દેવતાઓ પણ તારી પૂજા કરતા હતા. ત્યારે પૃથ્વીએ કહ્યું, હે ધર્મ, તમે મને જે કંઈ પૂછી રહ્યા છો તે બધું તમે સ્વયં જાણો છો. જે ભગવાનના આશ્રયે તમે સમસ્ત સંસારને સુખ આપનારા પોતાના ચારે ચરણોથી યુક્ત હતા, જેમનામાં સત્ય, પવિત્રતા, દયા, ક્ષમા, ત્યાગ, સંતોષ, સરળતા, સમ, દમ, તપ, ક્ષમતા, તિતિક્ષા, ઉપરતિ, શાસ્ત્ર વિચાર, જ્ઞાન, વૈરાગ્ય, ઐશ્વર્ય, વીરતા, તેજ, બળ, સ્મૃતિ, સ્વતંત્રતા, કૌશલ, કાંતિ, ધૈર્ય, કોમળતા, નિર્ભીકતા, વિનય, શીલ, સાહસ, ઉત્સાહ, બળ, સૌભાગ્ય, ગંભીરતા, સ્થિરતા, આસ્તિકતા, કીર્તિ, ગૌરવ અને નિરહંકારપણું. આ 39 દિવ્ય ગુણો તેમજ મહત્વાકાંક્ષી મનુષ્યો વડે વાંછનીય બીજા ઘણા બધા મહાન ગુણો તેમની સેવા કરવા માટે નિત્ય નિરંતર નિવાસ કરે છે. એક ક્ષણ માટે પણ તેમનાથી અલગ થતા નથી. તે સમસ્ત ગુણોના આશ્રયભૂત સૌંદર્યધામ ભગવાન શ્રી કૃષ્ણે આ સમયે આ લોકમાંથી પોતાની લીલાઓ સમેટી લીધી અને આ સંસાર પાપમય કળિયુગની કુદ્રષ્ટિનો શિકાર થઈ ગયો છે. આજ જોઈને મને ઘણો શોક થઈ રહ્યો છે. પોતાના માટે દેવતાઓમાં શ્રેષ્ઠ એવા તમારા માટે દેવતા, પિતૃઓ, ઋષિઓ, સાધુઓ અને સમસ્ત વર્ણો તથા આશ્રમોના મનુષ્યો માટે હું શોકાગ્રસ્ત રહી છું. જેમની કૃપા દ્રષ્ટિ મેળવવા માટે બ્રહ્મા વગેરે દેવતાઓ ભગવાનના શરણાગત થઈને ઘણા દિવસો સુધી તપ કરતા રહ્યા, તે જ લક્ષ્મીજી પોતાના કમળવનના નિવાસ સ્થાનનો પરિત્યાગ કરીને ખૂબ પ્રેમથી જેમના ચરણ કમળોની શુભગ છત્રછાયાનું સેવન કરે છે, તે જ ભગવાનના કમળ, વજ્ર, અંકુશ, ધજા વગેરે ચિહ્નોથી યુક્ત શ્રી ચરણોથી વિભૂષિત થવાને કારણે મને મહાન વૈભવ પ્રાપ્ત થયો હતો અને મારી શોભા ત્રણેય લોક કરતાં વધી ગઈ હતી. પરંતુ મારા સૌભાગ્યનો હવે અંત આવી ગયો. ભગવાને મુજ અભાગણીને ત્યજી દીધી. લાગે છે કે મને પોતાના સૌભાગ્ય પર ગર્વ થઈ ગયો હતો, તેથી તેમણે મને આ સજા કરી છે. જે અસુર રાજાઓના સમુદાયોની સેના સેંકડો અક્ષૌહિણીમાં હતી, જે મુજ પૃથ્વી માટે અત્યંત ભારરૂપ હતી, તે ભારને પોતાની ઈચ્છાથી જ શ્રી કૃષ્ણે ઉતારી નાખ્યો અને એમણે અવતાર લીધો એ પહેલા તમારી દુઃખદ સ્થિતિ જોઈને તમારા પગ જે ઓછા થઈ ગયા હતા તેને તેમણે પોતાના જ પરાક્રમથી પોતાનામાં તમને ચારે પગથી પૂર્ણ કર્યા અને યદુવંશમાં અત્યંત રમણીય શ્યામ સુંદર વિગ્રહથી તેઓ પ્રગટ થયા. જેમણે પોતાની પ્રેમભરી દ્રષ્ટિ, મનોહર સ્મિત અને મીઠી મીઠી વાતોથી સત્યભામા વગેરે જેમને પોતાની સુંદરતાનો ગર્વ હતો તે ગર્વને છીનવી લીધો અને તેઓ એવું માનતી હતી કે અમે જે રીતે ભગવાન સાથે પ્રેમ કરીએ છીએ તેવી રીતે ભગવાન પણ અમારી સાથે પ્રેમ કરે છે. એવો જે પ્રેમની સમાનતાનો ગર્વ હતો તેને પણ છીનવી લીધો અને જેમના ચરણ કમળોના સ્પર્શથી હું નિરંતર આનંદથી પુલકિત રહેતી હતી, તે પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણનો વિરહ ભલા કોણ સહી શકે? ધર્મ અને પૃથ્વી આ પ્રમાણે પરસ્પર વાતચીત કરી રહ્યા હતા. બરાબર તે જ સમયે રાજર્ષિ પરીક્ષિત પૂર્વવાહિની સરસ્વતીના તટ પર આવી પહોંચ્યા. પહેલા સ્કંધ અંતર્ગત પૃથ્વી ધર્મ સંવાદ નામનો 16મો અધ્યાય સમાપ્ત. જય શ્રી કૃષ્ણ.